નમસ્તે સૌને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવ્યો. દેશ વિદેશમાં, ગુજરાતમાં તો ઉજવ્યો જ, પણ લંડનમાં પણ અમે બહુ સરસ રીતે ગઈકાલે રાતે ઉજવ્યો. લગભગ 450 થી 500 માણસ હતા. આ ગુજરાત દિવસનું આપણી ઉજવણી છે, એના વિશે હું ટૂંકમાં જરાક કહીશ કે ભારતની સ્વતંત્રતા અને ભાગલા પછી ઈસવીસન 1947ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરી 3 રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતા. ઈસવીસન 1956ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એવા ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય તરીકે નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી ભાષી લોકો હતા. પણ સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત પરિષદની રચના થઈ અને આઝાદી સમયના જે મહાન લોકનેતાઓ હતા તેમાંથી ઇન્દુલાલ યાજ્ઞિક, જે આપણે ઇન્દુ ચાચા તરીકે ઓળખીએ છીએ, એ આ આંદોલનની આગેવાની લીધી અને સારંગપુરમાં મહાગુજરાત જનતા પરિષદની બેઠક યોજાઈ અને મોટા પાયા પર આંદોલન શરૂ થયું, જેમાં સફળતા મળી અને નક્કી થયું કે ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો જુદા બનશે. અને 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ પાસે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા આવ્યા. આ આપણો ગુજરાત, આ ગુજરાતની સ્થાપના થઈ. આજે આ કાર્યક્રમને આગળ લઈ જઈએ ત્યાર પહેલા આપણે કવિ નર્મદ, ગુજરાતને ઘણા બધા કવિઓ મળ્યા, લેખકો મળ્યા, સાહિત્યકારો મળ્યા, નેતાઓ મળ્યા, રાષ્ટ્રપિતાઓ મળ્યા. તો એવા એક નર્મદ, આપણા નવી કવિ નર્મદ, એમની એક રચના આપણે સાંભળીએ માયાબેન દીપકના સ્વરમાં. નમસ્તે, જય જય ગરવી ગુજરાત. કવિ શ્રી નર્મદની એક બહુ જ પ્રચલિત રચના છે. જય 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 ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.
जय कर संपे सोहे सहुजात जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात जय जय गरवी સરસ રંગ થશે સાત્વરે માત શુભ શકુન દિશે મધ્યાહ્ન શોભશે વીતી ગઈ છે રાત જનભૂમિ નર્મદા સાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પરવાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ માયાબેન. બહુ સુંદર સ્વરમાં તમે ગુજરાતની આપણી ગરિમાને રજૂ કરી. હવે આપણી સમક્ષ અને આપણા ઝૂમમાં આજે આપણે સૌ નસીબદાર છીએ કે આપણી સાથે બહુ અગત્યના એક સવિશેષ અતિથિ જોડાયા છે, લાહિરી સાહેબ. તો હું એમના વિશે થોડીક તમને ટૂંકમાં, આમ તો એમનો પરિચય મારે આપવા જેવો નથી. સૂર્ય સામે મારે એ તકતો ધરવા જેવી વાત છે. પણ આપણી સમક્ષ ગુજરાત રાજ્યના 5 મિનિસ્ટર સાથે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત રહેનાર ગુજરાત રાજ્યના પૂર્વ અગ્ર સચિવ અને નર્મદા નિગમના ચેરમેન તથા હાલ સોમનાથ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને દ્વારકા મંદિર, અંબાજી મંદિર, શ્રી ભાગવત વિદ્યાપીઠ અને સદભાવના પરિવાર ટ્રસ્ટ સાથે જોડાયેલા શ્રી પે.કે. લહેરી સાહેબ ગુજરાત સમાચાર અને યુકે અને એશિયન વોઇસ સાપ્તાહિકો દ્વારા આયોજિત આ સવિશેષ ઝૂમ કાર્યક્રમમાં અમારા ચીફ એડિટર સીબી સાહેબ અને સૌ વાચકો વતી આપનું હું સ્વાગત કરું છું. લહેરી સાહેબ, ગુજરાતના ઉત્થાનમાં આપનું મહત્વનું યોગદાન રહ્યું છે. આપે ગુજરાતનો ભૂતકાળ પણ જોયો છે 5 મિનિસ્ટરો સાથે રહીને, અને હાલનું વર્તમાન ગુજરાત પણ આપે જોયું છે. તો આજે સૌ જે ઝૂમમાં જોડાયેલા છે અમારા યુકેના સૌ દર્શકો, એમને આપ જણાવશો કે અત્યારે ગુજરાત શું છે, પહેલા ગુજરાત શું હતું? તો હું આપને એના વિશે જણાવવા આપને નમ્ર વિનંતી કરું છું. સૌથી પ્રથમ તો સીબી પટેલે એકલે હાથે ગુજરાતની 65મી જન્મ જયંતિ ઉજવવાનો આ ઉપક્રમ હાથ ધર્યો એ અનેક લોકોએ હાથ ધરવો જોઈતો હતો. એ બધી સંસ્થાના નામ હું ન આપું, પરંતુ આ એટલા માટે જરૂરી છે કે કોઈ પણ રાજ્યનો સ્થાપના દિન હોય તો એને ફક્ત ઉત્સવ સાથે ન ઉજવતા, જે રીતે આપણે દિવાળી પછીના નવા વર્ષે સરવૈયું કાઢતા હતા, એમ આપણા 64 વર્ષનું સરવૈયું કાઢવાનું કોકિલાબેને જે નિમંત્રણ આપ્યું એને હું મારું સદભાગ્ય ગણું છું. આપણે ગુજરાતની સ્થાપનાની વાત કરીએ તો ગુજરાતે પોતાની સ્થાપના એક મુઠ્ઠી ઊંચેરા માનવી એવા રવિશંકર મહારાજના હાથે કરી. એ કદાચ વિશ્વના ઇતિહાસમાં એકમાત્ર પ્રસંગ છે કે જેનો કોઈ હોદ્દો નથી, જેની પાસે કોઈ સત્તા નથી, જેની પાસે સેવા સિવાય કોઈ મૂડી નથી,
એને જે પગમાં ચપ્પલ પહેર્યા વિના સમગ્ર ગુજરાતમાં સેવા માટે ફરે છે એવા પવિત્ર પુરુષના હાથે થયું ત્યારે આપણને ગાંધીજીની ઉક્તિ યાદ આવે કે ભગવાન મને તક આપે તો હું મારું ખોડિયું રવિશંકર સાથે બદલું એવા એક દિવ્ય આત્માને અને મને એમને મળવાનો મોકો મળ્યો હતો. પૂરા 100 વર્ષ જીવ્યા અને એક બહારની વ્યક્તિને પાછા વિધાનસભામાં બોલાવીને સન્માનિત કર્યા. એટલે આપણે રવિશંકર મહારાજને વંદન કરવા જોઈએ. પ્રથમ ગુજરાતના 64 વર્ષને હું અલગ અલગ પીરિયડમાં કરું એટલે આપણને વાત કરવામાં અનુકૂળતા રહે. 1960માં જ્યારે ગુજરાત બન્યું ત્યારે રાજધાની ક્યાં રાખવી, સરકારી માણસોને ક્યાં બેસાડવા, સરકારી માણસોને આવાસ ક્યાં આપવા, આ બધી ઘણી મુશ્કેલી હતી. અને આપણે મુંબઈ ઉપર ફાઇન આર્ટ્સ હોય કે આર્કિટેક્ચર હોય, એન્જિનિયરિંગ હોય કે ઉચ્ચ અભ્યાસ હોય, આપણે સૌ મુંબઈ ઉપર આધારિત હતા. આરોગ્ય સેવા માટે મુંબઈ અને ગુજરાત વચ્ચે આપસમાં હતું. આપણે હવે એ બધી કોન્ટ્રોવર્સી પતી એટલે યાદ ન કરીએ, પરંતુ મહાગુજરાતની ચળવળ ચલાવનાર હિન્દુ ચાચા હોય કે કોઈ હોય તો એમણે કદી મુંબઈ અમારે જોઈએ છે એવું કીધું નહોતું. જ્યારે મરાઠાઓએ આમચી મુંબઈના નામે જ આંદોલન ચલાવ્યું અને સંયુક્ત મહારાષ્ટ્રના નામે સમિતિ કરેલી. અને આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે જ્યારે વિભાજન થયું ત્યારે ડાંગ, ઉમરગામનો અડધો તાલુકો, તલાસરીનો વિસ્તાર બહાર કાઢીને અને ઉચ્છલ અને નિઝર આપવામાં જો આપણે બહુ બારીકાઈથી જોઈએ તો મહારાષ્ટ્ર વિવાદ ઉભો કરી શકતું હતું. એને બદલે યશવંતરાવ ચૌહાણ જેવા દીર્ઘદ્રષ્ટા કે ગુજરાતને આ વિસ્તારની આ રીતે જરૂર છે એ એમણે આપ્યું. અને ડોક્ટર જીવરાજ મહેતા બાબત તો આપણે કંઈ ન કહીએ, પણ સીબીને કદાચ જયનારાયણભાઈ પુસ્તકો મોકલ્યા હશે. એમણે ગુજરાતના મુખ્યમંત્રીઓ વિશે કર્યા અને મેં ઓછાને વત્તા 84 પાના ભરીને 13 મુખ્યમંત્રીના કાર્યકાળનું કર્યું છે. પહેલા 20 વર્ષનો ગાળો, 1980નો ગાળો એટલે ગુજરાત માટે સ્ટ્રગલનો ગાળો, પડકારોનો સામનો કરવાનો ગાળો. અને એ જ દિવસોમાં સૌથી વધારે દુષ્કાળો પડ્યા. એ જ દિવસોમાં કચ્છમાંથી લોકોનું અને પશુઓનું હિજરત કરવાનું બન્યું. પાણીના માટે વલખા મારતા ગામો અને 18,000 ગુજરાતના ગામમાંથી ક્રમશઃ 9,000 ગામો નો સોર્સ, એટલે કે ઉનાળામાં ટેન્કર સિવાય એને ત્યાં પાણી ન મળે એવી નાજુક પરિસ્થિતિ જ્યારે થઈ અને 1962માં એક નર્મદા યોજનાનો પાયો નખાયો. આ બાજુ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન બનાવ્યું, રિફાઇનરીને આમંત્રણ આપ્યું. આ બધા કામમાં ડોક્ટર જીવરાજ મહેતાનો મોટો ફાળો છે. અને આજે ઘણીવાર ચર્ચા થાય છે કે એમ્સ એટલી બની, કોણે બનાવી, રાજકુમારી અમૃત કૌરે બનાવી કે પંડિત નહેરુએ બનાવી? આ તો ડાયરેક્ટર જનરલ હેડ ડોક્ટર જીવરાજ મહેતા હતા. એમણે આખું ગુજરાતનું આરોગ્ય માળખું ગોઠવ્યું છે. એ વાત નજરઅંદાજ થઈ રહી છે. ત્યાર પછી બળવંતરાયભાઈ આવ્યા, એક કસાયેલા કાર્યકર, બુદ્ધિજીવી અને પંચાયતી રાજના પિતા ગણાતા. ત્યાર પછી એમનું 1965ની વોરમાં ટાટાની કંપનીના પ્લેનમાં જતા અવસાન થયું અને પાકિસ્તાનના એ જે એરફોર્સના માણસે એમના ઉપર ફાયરિંગ કરેલું, એમની દીકરીએ એના પાયલોટના પરિવારની માફી માંગી. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ એક કેવી મોટી ભૂલ હતી કે પૂરતી તૈયારી વિના મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ બોર્ડર નજીક ગઈ અને આવી દુર્ઘટના બની. અને ખૂબ જ શક્તિશાળી એવા બળવંતરાય મહેતાની રાજકીય અને જીવનનો અંત આવ્યો. એ આપણા માટે એક દુઃખદમાં દુઃખદ બનાવ. આવો પણ ઇતિહાસમાં ક્યારેય બન્યો નથી. પછી હિતેન્દ્રભાઈ આવ્યા, કાનજીભાઈ દેસાઈના પુત્ર તરીકે, મોરારજીભાઈની પસંદગી, અને એક નખશીખ સજ્જન, વિશ્વ ગુજરાતી સમાજના એ પ્રથમ પ્રમુખ હતા. અને એમના જેટલી, જેને આપણે કહીએ કે ડિક્શનરીમાં જેન્ટલમેન શબ્દની વ્યાખ્યા વાંચવા કરતા હિતેન્દ્રભાઈને મળીએ એટલે આપણને વાત સમજાઈ જાય કે સજ્જન કોને કહેવાય. આવા સજ્જન માણસ હતા. એ પરિસ્થિતિમાં એમનો શાસનકાળ ઇન્ડિકેટ અને સિન્ડિકેટના વિભાજન વખતે અલગ પડ્યો અને એમણે ધીરે રહીને મોરારજીભાઈને છોડીને ઇન્દિરા ગાંધી સાથે જવાનું પસંદ કર્યું. આ બાજુ રતુભાઈ, જીવરાજભાઈ, રસિકભાઈની ત્રિપુટીએ પણ મોરારજીભાઈ જોડેના મતભેદોના કારણે ઇન્દિરા ગાંધી જોડે જવાનું પસંદ કર્યું. અને 72ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસનો ગુજરાતમાં ભવ્ય વિજય થયો. અને એ પોતાની ટર્મ પૂરી કરી શકે એ પહેલા
ત્યાંથી મોકલાયેલા ઘનશ્યામભાઈ ઓઝા અનેક મર્યાદાને કારણે સંચાલન ન કરી શક્યા અને પંચવટીકો કે પ્રપંચવટીકો એ ચીમનભાઈ પટેલની ઘટના બની અને એમની સરકાર આવ્યા પછી ભારત સરકારે કે કોંગ્રેસ પાર્ટી જે થયું તે પણ નવનિર્માણના નામે રોટી રમખાણો થયા અને ગુજરાતની પરિસ્થિતિ નબળી બની. ત્યાર પછી બાબુભાઈની સરકાર આખા દેશમાં વિરોધ પક્ષે એક થઈને કોંગ્રેસ સામે સફળતાપૂર્વક સરકાર બનાવવાનું કામ કર્યું. એ 1975માં થયું. હું જામનગરમાં હતો અને ઉમાશંકર દીક્ષિત અને ઇન્દિરા ગાંધીના એ સંવાદનો હું સાક્ષી છું કે ભાઈ આ બહુ સિનિયર માણસ છે, જીદ ઉપર ઉતર્યા છે અને ઇલેક્શન આપી દો. અને નવાઈ લાગે આજે હું કહું તો 11 દિવસ માટે ઇન્દિરા ગાંધીએ એ ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો, તેમ પણ એ છતાં જીત્યા નહીં અને વિરોધ પક્ષના જનતા મોરચો બન્યો, જે 77ની કટોકટી પૂરી થઈ 75માં લાગેલી, એને પછી આ દેશમાં પ્રથમવાર જનતા મોરચો બન્યો અને જોગાનું જોગ ચૂંટણી માટે ઉપવાસ કરતા આપણા મોરારજીભાઈને એ વડાપ્રધાન પદનો લાભ મળ્યો. ગુજરાતના પ્રથમ વડાપ્રધાન થયા, એનું પણ આપણે એક રીતે ગૌરવ લઈએ. જો કે એમના અનેક નિર્ણયો અને અનેક બાબતો આજે ચર્ચાસ્પદ બની છે. ત્યાર પછી જે ચીમનભાઈનું શાસન ગયું અને લગભગ 1980 સુધીમાં બાબુભાઈ માધવસિંહભાઈની 2-3 સરકારો બદલાય, પરંતુ જ્યારે 1980માં ચૂંટણી થઈ ત્યારે ખામ થિયરી હેઠળ રાજકીય રીતે એક આજે જે જ્ઞાતિવાદ અને પરમ્યુટેશન કોમ્બિનેશન ચાલે છે એ થયું અને ગુજરાતમાં એક ભવ્ય વિજય સાથે ઇન્ડિકેટનું શાસન સ્થપાયું. માધવસિંહભાઈ એમના વડા બન્યા. રતુભાઈ અને ઝીણાભાઈ જેવા વરિષ્ઠ લોકો એમના માર્ગદર્શક હતા અને આપસના મતભેદને કારણે ફરી એક વખત રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો. 85માં એમ છતાં માધવસિંહભાઈએ એકલે હાથે લગભગ 2/3 કરતા વધારે બહુમતી હાંસલ કરી, પરંતુ એમને અનામતના મુદ્દે આંદોલનને કારણે જવું પડ્યું. અને આપણે જોઈએ તો 1980માં માધવસિંહભાઈ આવ્યા પછી ગુજરાતના રાજકારણમાં અગાઉ જે ગાંધીયન પોલિટિક્સ હતું એની જગ્યાએ પાવર પોલિટિક્સ આવ્યું. એ પાવર પોલિટિક્સમાં જ્ઞાતિનો સહારો લેવો પડે, કોઈ મસલમેનનો સહારો લેવો પડે, ક્યાંય આગળ પાછળ ખોટો નિર્ણય કરવો પડે, એ બધું 1980 પછી ગુજરાતમાં ચાલુ થયું. અને 1980નો એ તબક્કો છે, ત્યાંથી બીજા 20 વર્ષ જો હું લઉં તો એ 20 વર્ષ એટલે કે 2001, એ સમય દરમિયાન આ 20 વર્ષના ગાળામાં સૌથી વધારે મુખ્યમંત્રીઓ થાય. આપણે 80માં માધવસિંહભાઈ જોઈએ, 85માં આપણે પોતે બન્યા પછી અમરસિંહ ચૌધરી આવ્યા, અમરસિંહ ચૌધરી પછી ચીમનભાઈ પટેલ આવ્યા, છબીરદાસ મહેતા આવ્યા, છબીરદાસ મહેતા પછી આપણે જો જોઈએ તો કેશુભાઈ આવ્યા, કેશુભાઈ પછી શંકરસિંહભાઈ આવ્યા, સુરેશભાઈ આવ્યા, દિલીપભાઈ આવ્યા. એમ એક 20 વર્ષમાં 8 મુખ્યમંત્રી સાથે ગુજરાતે રાજકીય સ્થિરતાને બદલે રાજકીય અસ્થિરતાનો દોર જોયો. અને એ સમય દરમિયાન આમ છતાં ભારત સરકારમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા જનતા ગવર્મેન્ટે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને વ્યવસ્થા કરેલી અને 86ની અને પછીની એટલે 80ની 86ની ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાતમાં મૂડીરોકાણ ઝડપથી વધ્યું અને આપણે મહારાષ્ટ્રથી જે બહુ પાછળ હતા એને બદલે બીજે નંબરે આવ્યા, પણ મહારાષ્ટ્રની સાથે આપણે એક સ્પર્ધામાં ઉતર્યા અને આપણો એ વખતનો જે ઔદ્યોગિક મૂડીરોકાણનું કામ છે એ સારું રહ્યું. પરંતુ પછી જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા, 95માં બન્યા, એમને છોડવું પડ્યું. 3-4 મુખ્યમંત્રી પછી એ પાછા 98માં બન્યા. 3 વર્ષ એમણે જે 3.5-4 વર્ષ કર્યું, એમાં 2 મોટા વાવાઝોડા, 1 મોટો દુષ્કાળ અને મહાભૂકંપને કારણે એમની સરકારની ભાજપમાં જ કંઈક ગેરસમજણ થઈ, કંઈક અંદર જે થયું તે એને કારણે અગાઉ રાજકારણનો અનુભવ ધરાવતા નરેન્દ્રભાઈ મોદી આવ્યા. અને એ મોદી યુગની વાત કરીએ તો એ મોદી યુગ આ છેલ્લા 20-25 વર્ષથી ચાલુ છે, જેમાં 12-13 વર્ષ એમણે ગુજરાતનું શાસન સંભાળ્યું અને 10 વર્ષથી તેઓ દિલ્હીમાં શાસન સંભાળે છે. પોલિટિકલ સ્ટેબિલિટીને કારણે ખેતીવાડીમાં આવેલી ટેકનોલોજીકલ પરિવર્તન, બી2 કપાસના વાવેતરને કારણે
અને નર્મદા યોજના પૂરી થવાને કારણે અને કેશુભાઈએ શરૂ કરેલ જળસંચય યોજનાને ખૂબ ઝડપથી અમલમાં મૂકીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને પાણીદાર બનાવ્યું. ગુજરાતને જ્યોતિગ્રામ હેઠળ સતત પાવર આપીને ઉર્જા અને પાણીના જે બે પાયાના પ્રશ્નો હતા, જે વિકાસમાં રૂકાવટ આવતી હતી, એ એમણે દૂર કરી અને સૌથી વધારે યશ તો આપણે ગૌતમ અદાણી અને ટાટાને આપવો જોઈએ કે જેમણે સાહસ કરીને પરદેશી કોલસાના આધારે 10,000 મેગાવોટના કારખાના નાખ્યા અને એને કારણે આજે ગુજરાત ઉર્જામાં ઘણું સરપ્લસ રાજ્ય ગણાય છે. ભાવ થોડો વધારે હોય, પરંતુ આજે બીજા બધા કરતા ગુજરાતમાં લાઈટ ચાલી જાય એવા પ્રસંગો ભાગ્યે બને છે. એનો યશ આપણે ત્યારના જે તે ઉદ્યોગકારો, મૂડીરોકાણ કરનાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપવો જોઈએ. જે ગુજરાતમાં 600-700 મેગાવોટનું કન્ઝમ્પશન હતું, એ આજે 22,000 મેગાવોટ કરતા વધારે પહોંચ્યું છે, જે યુરોપના લગભગ 32 દેશોના કન્ઝમ્પશન અલગ અલગ ગણીએ એના કરતા વધારે છે. એટલે આજે આપણે એક વિકસિત રાજ્ય તરીકે આગળ વધ્યા છીએ. એ જે ત્રીજા ફેઝમાં એટલે કે મોદી યુગમાં થયું, એમાં 5 પ્રોગ્રામો મહત્વના છે. મેં જળસંચયનો ઉલ્લેખ કર્યો, મેં જ્યોતિગ્રામનો ઉલ્લેખ કર્યો. એ જ રીતે મારે વાઇબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરવો જોઈએ, જેના હમણાં 20 વર્ષ બનાવ્યા અને 10મું વાઇબ્રન્ટ થયું. એ દેવોસની અબજોપતિઓની મીટિંગ કરતા વધારે મહત્વનું છે. અનેક દેશના વડા આવે અને ગુજરાતને પહોંચે, એ ગુજરાતીઓ માટે ખરેખર ગર્વથી છાતી ફૂલે એવો બનાવ છે. એ જ સાથે સાથે સર્વિસ સેક્ટર કે જેમાં ગુજરાત પાછળ હતું, એમાં પણ આગળ વધ્યું અને રાજ્યની સમગ્ર દેશની $750 બિલિયન નિકાસમાં $250 બિલિયન નિકાસ એકલું ગુજરાત કરે, જેમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય, પેટ્રોકેમિકલ પ્રોડક્ટ હોય, કેમિકલ પ્રોડક્ટ હોય, દવા હોય, એન્જિનિયરિંગના હોય. આપણે ત્યાં કાસ્ટિંગની AIG કંપની આજે વિશ્વની મોટામાં મોટી કાસ્ટિંગ કંપની છે. એવી રીતે અનેક જગ્યાએ આપણે જોઈએ, હીરાનો ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલનો હોય, એકલું ગુજરાત એકલે હાથે આ કામ કરે છે. અને હમણાં સિરામિકમાં આપણે ત્યાં એટલું મોટું મૂડીરોકાણ થઈ રહ્યું છે કે આવતે વર્ષે આપણે જ્યારે ગુજરાત ડેને દિવસે મળશું, ત્યારે ચીન કરતા આપણી સિરામિકની કેપેસિટી વધારે હશે. આ બધી કામગીરી થઈ રહી છે, એના સાક્ષી તરીકે રહેવાનું મને સદભાગ્ય મળ્યું. આ બધી પોઝિટિવ બાબતો સાથે મારે 4 પડકારોનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. પહેલું એ કે આપણો આદિવાસી બેલ્ટ, આપણી 7.5% દલિત વસ્તી અને કાંઠા વિસ્તારની રણ પ્રદેશની વસ્તી માટે આપણે હજી પૂરતું ધ્યાન આપી શક્યા નથી. નહીતર ગુજરાત દરેક ચીજમાં હજી આગળ હોત. આ HR જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે હોવો જોઈએ, HDI, એમાં આપણે પાછળ છીએ. એ જાગવાની જરૂર છે. અને IG પટેલ અને ત્યાર પછી કોલગી કમિટીએ મૂળ 44 કરેલા, હમણાં તાલુકા વધ્યા, એટલે 52 તાલુકા ઉપર આપણે આપણું ધ્યાન ફોકસ કરવાનું છે. નરેન્દ્રભાઈએ ઘણો પ્રયત્ન કર્યો, પ્રભારી મંત્રી મૂક્યા, પ્રભારી સચિવ મૂક્યા, અર્થશાસ્ત્રીઓનો લાભ લીધો, પરંતુ આ વિસ્તારના વિકાસમાં જે અડચણો છે એ આપણે કઈક કારણસર વહીવટી, નાણાકીય કે આયોજનના અભાવે કરી શકતા નથી. બીજો જે મુદ્દો છે કે આપણે ત્યાં મહિલાઓની સ્થિતિ આપણે માનીએ તેટલી સારી નથી. ગુજરાતમાં દરરોજ 26 આપઘાત થાય છે. તો આ શા માટે થાય છે? આજે અનેક જગ્યાએ અનેક કુટુંબોમાં મહિલાઓને કામ કરવાની છૂટ નથી મળતી, ભણાવવામાં નથી આવતું. ગઈકાલે અમે જનજનને ભોજનની એક યોજના અહીંયા રામદેવનગરના વિસ્તારમાં ચાલુ કરી. જે બહેનો ટિફિન લેવા આવેલી, અમે દાળ ભાત શાક રોટલી સવારના 8 વાગે અમને આપી દઈએ છીએ. એમાં 50 બહેનો હતી, 45 બહેનોએ અંગૂઠા કર્યા. આ વાસ્તવિકતા છે. આંકડા લિટરસીના જે હોય તે આપણે એને પર શંકા ન કરીએ. હવે તો વસ્તી ગણતરી પણ હમણાં નથી થતી, એટલે આ બધી મુશ્કેલી છે. આ બહેનોની પરિસ્થિતિ બાબત અને આપણો જેન્ડર રેશિયો પણ ચિંતાજનક છે. આપણે નેશનલ એવરેજ કરતા પણ નીચા છીએ. બહેનોનું પ્રમાણ નીચું છે, એ આપણા માટે ચિંતાનો વિષય છે. ત્રીજો વિષય છે એ આ ડ્રગ્સનો. અમે જ્યાં કામ કરીએ છીએ આ ડ્રગ માટે નામચીન વિસ્તાર છે. હું બેઠો છું એની સામે જ છે. પરંતુ આ ડ્રગના કારોબારમાં દરરોજ કંઈક 10 કરોડનું, 5 કરોડનું, 20 કરોડનું, 100 કરોડનું, 700 કરોડનું ડ્રગ પકડાય છે. તો આ કારોબાર કેટલો હશે? અને આપણે જોઈએ છીએ કે આપણા જ જાણીતાના કુટુંબોમાં દારૂ અને ડ્રગને કારણે અનેક લોકોની બરબાદી થઈ રહી છે.
યુવાધન માટે આ એક આપણે માટે ચિંતાનો વિષય છે. રોજગારીમાં છેલ્લા 40 વર્ષથી ગુજરાત આગળ છે, નંબર 1 છે. રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, તો કોઈ પણ માણસને કામ જોઈતું હોય તો મળે. આજે અમેરિકા અને કેનેડા કરતા આપણી સ્થિતિ સારી છે, પરંતુ રોજગારીના મુદ્દે આપણે હજી વધારે કામ કરવાનું છે. આ વખતે યુપીએસસી ની પરીક્ષામાં 20 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી આગળ આવ્યા. 1000માં 50 જોઈએ, 20 આવ્યા તોય બધાએ મહોત્સવ મનાવ્યો. સારી વાત છે, કારણ કે એમાં હું થોડોક અગ્રગામી ગણાવ, પાયોનિયર ગણાવ, એટલે હું રાજી થયો. પણ આપણે આજે ખૂબ સારી રીતે બિહારમાંથી જ નહીં, જૈનોએ, આપણા જ જૈનોએ મહારાષ્ટ્રના સૌએ ભેગા થઈને દિલ્હી અને મુંબઈમાં કેન્દ્ર કર્યા છે. એવું કેન્દ્ર સરકાર સ્પીપામાં ચલાવે છે, પણ આપણે ખૂબ જાગૃત થઈને જ્ઞાતિના ધોરણે કે ધર્મના ધોરણે નહીં, કારણ કે સિવિલ સર્વન્ટને જ્ઞાતિ કે ધર્મ ન હોઈ શકે, એને તટસ્થ રહેવાનું છે. એ કામ આપણે કરવું જોઈએ. અને છેલ્લો જે મારો મુદ્દો છે ચિંતાનો, એ છે કે આપણે ત્યાં આવકની અસમાનતા વધી છે, દેવું વધ્યું છે. આજે શાહુકારોને વચ્ચે સરકારે થોડાક નાથવા કોશિશ કરી, પણ આ બધા તત્વો અંકુશમાં આવતા નથી અને અનેક લોકો દેવામાં ડૂબેલા હોય, એ ખેડૂત હોય કે સામાન્ય માણસ હોય. મેં એવા કિસ્સા જોયા છે જ્યાં 30,000 રૂપિયા આપ્યા હોય, 10 મહિને 45,000 રૂપિયા વસૂલ કરે. તમે હિસાબ કરો તો ટકાવારી 60% ઉપરની ટકાવારીએ લોકો વાર્ષિક આ વસૂલાત કરતા હોય છે. આ બધી ચિંતાના કારણો છતાં આજે ગુજરાત ડેના દિવસે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે એનઆરઆઈ લોર્ડ ભીખુ પારેખ હોય કે ઇવન પ્રાઇમ મિનિસ્ટર સુનાક હોય કે આપણા અમેરિકામાં કામ કરતા હિન્દીઓ હોય, ગુજરાતીઓ હોય, એ સૌને માટે આપણે ગૌરવ જરૂર અનુભવીએ. પણ સાથે સાથે ગુજરાતે આજે દેશને 10 વર્ષથી એક સશક્ત વડાપ્રધાન આપ્યા અને એવા ગૃહમંત્રી આપ્યા કે જેમણે કાશ્મીરના ઇન્ટિગ્રેશન માટે સરદાર પછી જેટલી ચીવટ અને જેટલી મહેનત કરી એટલી અગાઉ કોઈએ ભાગ્યે કરી હશે. આ આપણા માટે ગૌરવના વિષય છે. અને જ્યારે નવી સરકાર બનશે, ગુજરાતનું મહત્વ એટલે જળવાઈ રહેવાનું છે, કારણ કે ગુજરાત પાસે કામ ધંધો છે, નિકાસ છે, ઉત્પાદન છે, મેન પાવર છે, અને છેલ્લા આપણે ત્યાં લગભગ 7,000 સ્ટાર્ટઅપ અને 150 જેટલા યુનિકોર્ન સાથે આજે આપણી યંગ જનરેશન પણ એમાં આગળ વધી રહી છે. મને તક આપવા માટે ફરી એક વખત સીબી પટેલનો આભાર માનું, કોકિલાબેનનો આભાર માનું. મારી સમય મર્યાદા કરતા 1-2 મિનિટ આગળ ગયો હોઉં તો ક્ષમા સાથે. આપ સૌને ગુજરાત દિન મુબારક હો. ગુજરાત દિનને દિવસે ગુજરાતની પ્રગતિ માટે આપણે જે કંઈ કર્યું છે એ આપણી માતૃભૂમિ માટે કર્યું છે, અને જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસીના ધોરણે આપણી ફરજ છે. એટલે એનું કોઈ આપણને અભિમાન ન હોય, પણ એક વાતનો આપણને સંતોષ હોય કે ગુજરાત અને ગુજરાતી ભાષા માટે આપણે યત્કિંચિત કરી શક્યા, એ આપણા જીવનને માટે ખૂબ ધન્ય ઘડી છે. સાહેબ, એક સરસ તમે બધી છણાવટ કરી, સુંદર રીતે ગુજરાત અત્યારનું ને પહેલાનું ગુજરાત. પણ મારે એક પ્રશ્ન તમને પૂછવો હતો કે આટલું બધું ત્યાં આપણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, બધું થયું છે, તો અત્યારે જે આપણું યુવાધન છે એ ત્યાં સરસ ડિગ્રીઓ મેળવી અને પરદેશ જવાનું કેમ વિચારે છે? અહીંયા લંડનમાં પણ ઢગલાબંધ યુવાનો આવતા હોય છે જે ડિગ્રી મેળવીને, તો ત્યાં કેમ વિચારતા હોય છે? કોકિલાબેન, 1950 થી શરૂ થઈને અનેક લોકો, લોર્ડ ભીખુ પારેખ હોય કે નેટ ગાંધી હોય, લોકો ત્યાં ગયા. સીબી પટેલ હોય, એ ત્યાંથી આવ્યા. પણ પરદેશમાં આપણા લોકોની પરિસ્થિતિ કેટલી સારી હતી. આજથી 15 વર્ષ પહેલા આપણા દેશની જેટલી જીડીપી હતી, 98% એ ગણીએ અને 2% એનઆરઆઈ ગણીએ તો 2%ની એટલી આવક હતી. એટલે પહેલા ભણવા માટે જઈએ અને ત્યાં પછી સિટીઝનશીપ મળી જાય, એવા લોભમાં અત્યારે ગયા છે. ચિંતાનું કારણ છે ઓસ્ટ્રેલિયા, કેનેડાની મોંઘવારી, અમેરિકામાં બેરોજગારી, કેનેડામાં પણ બેરોજગારી. અહીંયા સદવિચારમાં લોકો ટેમ્પરરી બ્રીથ લોન લેવા આવે છે. પરિસ્થિતિ ખરેખર બગડી છે અને આપણે આપણી યંગ જનરેશનને સમજાવવાની જરૂર છે. એની સામે એક પણ છે કે લગભગ 60,000 સિનિયર સિટીઝન ત્યાંનું પેન્શન મળતું હોય તોય ગુજરાતમાં આવીને લોંગ ટર્મ વિઝામાં રહે છે. અને આજે અનેક લોકો ત્યાંનું જોબ છોડીને અહીંયા આવ્યા છે. મારા નજીકના મિત્રોમાં ત્યાંની લંડનની નોકરી મૂકીને માણસ અહીંયા આવ્યો. કેમ? તો કે મારા મધર સાથે રહું, અહીંયા બધી સગવડ છે. દીકરી ત્યાં એકલી ભરાય છે.
પણ બંને પેરેન્ટ્સ અહીંયા આવી ગયા. આવા ઘણા કિસ્સા જોઈએ છીએ. ઉકીલાબેન, આખા વિશ્વમાં જે ફેર પડ્યો છે, પરંતુ જ્યારે આપણે ત્રીજા નંબરનું અર્થતંત્ર 27માં બનશું ત્યારે ઉલટી ગંગા શરૂ થશે. ઉલટી ગંગાની આમ તો સીધી ગંગા પાછા આવશે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ લહેરી સાહેબ. હવે હું આપણી સમક્ષ એક બીજા આપણા સરસ વક્તા લઈ આવું છું. મહારાષ્ટ્ર અને ગુજરાત બે છૂટા પડ્યા. મહારાષ્ટ્ર અને ગુજરાત ભલે અલગ થયા, પણ ગુજરાતીઓ અને મરાઠી લોકો વચ્ચે હજી પણ ગરોબો છે. વ્યાપાર વાણિજ્યમાં પણ હજુ ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીઓ વચ્ચે એકતા જળવાઈ રહેલી છે. અંબાણી જુઓ, અદાણી જુઓ કે આપણા કચ્છી માંડુઓ, એ લોકોએ બૃહદ મુંબઈમાં રહીને કેટલા બધા વેપાર ધંધા વિકસાવ્યા છે અને અનેક ક્ષેત્રે મહારાષ્ટ્રને અર્થકરણમાં ટેકો આપ્યો છે. આજે ગુજરાત દિન ઉજવીએ છીએ, સાથે સાથે મરાઠી લોકો પણ મહારાષ્ટ્ર દિન ઉજવી રહ્યા છે. લંડનમાં એક મહારાષ્ટ્ર મંડળ છે જેના પ્રમુખ વૃષભભાઈ ખાડકે છે. અને વૃષભભાઈ, मैं गुजराती में बोल रही हूँ तो कोई बात नहीं, राइट? यू कैन अंडरस्टैंड. यस यस, born brought up in Mumbai, South Mumbai. हाँ, मराठी लोग तो समझ जाते हैं ना. समझ जाते हैं. यस यस, મને આવડે છે. મને ગુજરાતી ભાઈ પણ કહેતા હતા, મને બધું સમજતું. તો લંડનમાં કુલ 50,000 મહારાષ્ટ્રીયન વસે છે અને આખા યુકેમાં વૃષભભાઈના કહેવા પ્રમાણે 1.5 લાખ મરાઠીઓ છે. તો આ મહારાષ્ટ્ર મંડળ લંડનમાં શું શું એક્ટિવિટી કરે છે એના વિશે વૃષભભાઈ આપણને સમજણ આપશે. વૃષભભાઈ, इंग्लिश में बात करूं, हिंदी में बात करूं, व्हाट इज द लैंग्वेज? हिंदी में बोलो तो बहुत अच्छा रहेगा. चल चले, ओके ठीक है, मैं हिंदी में बोलता हूँ. पहले जी नमस्कार, थैंक यू सो मच. आज का जो दिन है, ठीक है, कल हम लोग ने एक्चुअली कल था महाराष्ट्र डे, गुजरात डे. 1960 में ये प्रिंसली स्टेट ऑफ मुंबई, बॉम्बे से it became 2 states. So we were basically one. Even today, I will try and speak some Gujarati also. Aji સુધી પણ અમે, I think we are one. I'll just give a background. मैं पैदा हुआ था मुंबई में before I moved to London few years ago. So I have always lived with Gujaratis. That too, I was from South Bombay, from a business background. So there's never this, indulgence of Gujarati or Marathi. My best friends have always been Gujaratis, Jains, Marwadis, all cosmopolitan. So Mumbai we've always considered as a cosmopolitan. So that has always been there. After moving इधर जब मैं आया लंदन में, जब मूव होने के बाद, ठीक है, what I saw is, Gujarati community is very strong. Punjabi community and Gujarati community. Traditionally, Maharashtrians do not migrate. वो जाते नहीं है कहीं, घर से बाहर नहीं जाते, ठीक है. बट ये सिलसिला अभी चेंज होते ही गया है, स्पेशली आईटी बूम होने के बाद, बिकॉज देयर वाज अ लॉट ऑफ स्किल्ड मैन पावर था विद इन महाराष्ट्र, एंड दैट माइग्रेशन स्टार्टेड हेविली पोस्ट 2000. तो अभी हम देखते हैं, कभी मुंबई से फ्लाइट आती है, पहले जब फ्लाइट आती थी हार्डली कभी कुछ मराठी सुनने मिलता था. अभी वो फ्लाइट में सिर्फ आजू बाजू मराठी सुनने मिलता है, मुंबई टू लंदन के फ्लाइट में. तो दैट रेडिकल चेंज हैज हैपेंड टू द पॉलिसीज जो हमारे गवर्नमेंट ने जो की है, ठीक है, वेदर इट वाज द सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट्स इन द पास्ट. जो एजुकेशन पे हमारे जो भर दिया गया, जो टेक्निकल इंस्टीट्यूट्स, इंजीनियरिंग कॉलेजेस, आईटी के ऊपर जो दिया, तो दैट इज पेइंग रिच डिविडेंड्स नाउ, एंड यू फाइंड सो मेनी महाराष्ट्रियंस at very good positions over here in the UK and everywhere, even in America. तो ये ओवरऑल है. अभी मैं महाराष्ट्र मंडल लंदन के बारे में आपको बताता हूँ कि 1932, ठीक है, महाराष्ट्र मंडल लंदन, जगह जिसका मैं अध्यक्ष हूँ, ये महाराष्ट्र मंडल लंदन 1932, यानी कि स्टेट बना 1964 में, लेकिन 1932 यानी कि उसको 1960 में स्टेट बना महाराष्ट्र और गुजरात, लेकिन 1932 बिफोर इंडिपेंडेंस महाराष्ट्र मंडल लंदन की स्थापना हुई थी. स्थापना ऐसे हुई थी कि महात्मा गांधी जी के पीए थे नचिकेलकर साहब, ठीक है, हम उन्हें महाराष्ट्र में उनको साहित्य सम्राट नचिकेलकर बोलते हैं. तो वो और डॉक्टर बाबा साहब अम्बेडकर, जिन्होंने अपना संविधान लिखा, ओके, स्टॉलवर्ड्स, ये जब आए थे यहाँ पे, जब नेगोशिएशंस करने के लिए इंडिपेंडेंस की एक मीटिंग थी, फॉर इंडिपेंडेंस राउंड टेबल कॉन्फ्रेंस थी, तो तभी उन्होंने देखा कि यहाँ पे महाराष्ट्रियन फैमिलीज है, ठीक है, तो उनको एकत्रित करने के लिए ये मंडल 1932 में स्थापित किया गया था. तो तब से, और तभी
यूके बोले तो लंदन ही सबके दिमाग में था, इसलिए उसका नाम महाराष्ट्र मंडल लंदन रखा गया, जो हम लोग ने अभी भी वही रखा है। हमने उसको यूके नहीं किया, हमारे जो एसेट्स है उसको हम लोग ने यूके किया है, लेकिन ये नाम हम लोग ने रखा है महाराष्ट्र मंडल लंदन, बिकॉज देयर इज अ लॉट ऑफ हिस्ट्री टुवर्ड्स इट। तो दैट इज नाउ, सो महाराष्ट्र मंडल लंदन इज बाय फार द ओल्डेस्ट, सबसे पुराना मंडल ऑफ मराठी स्पीकिंग पीपल लिविंग आउटसाइड इंडिया। तो दिस इज द ओल्डेस्ट मंडल। तो इसकी काफी सालों में यहाँ पे हम लोग सब कुछ करते हैं। तो 1989 में, ठीक है, हमारे कोई सीनियर्स थे, हमारी कोई वास्तु नहीं थी यहाँ पे, तभी हम लोग ने 1989 में यहाँ पे एक चर्च हमने खरीदा, जो अभी मंडल की बिल्डिंग है, जहाँ पे हमारा ऑडिटोरियम है, सब कुछ है। तो ये आई थिंक दिस इज द ओनली महाराष्ट्र मंडल लंदन, महाराष्ट्र मंडल आउटसाइड इंडिया, जिसका खुद का ऑडिटोरियम, खुद की वास्तु है, जहाँ पे हम सब प्रोग्राम्स करते हैं, कम्युनिटी के सब लोग एकत्रित होते हैं, हम सभी त्योहार मनाते हैं। इनफैक्ट हमारे रेगुलर एक्टिविटीज में हर वेडनेसडे को, हर बुधवार को, हमारे जो वरिष्ठ है, हमारे जो सीनियर सिटीजन है, तो हमारा एक सीनियर सिटीजन क्लब मिलता है, एवरी वेडनेसडे मिलते हैं। सब हमारे चाचा, काका, मामा, मामी जो यहाँ पे जो है वो सब हमारे ही है। तो वो सब हम मिलते हैं वेडनेसडे को, बहुत अच्छा टाइम गुजारते हैं, वो गेम्स खेलते हैं, कोई कल्चरल एक्टिविटीज रहते हैं, खाना खाते हैं, बहुत अच्छा एक उनको पोस्ट रिटायरमेंट इट्स अ गुड थिंग फॉर देम टू डू, और ये रेगुलर चीज है। अपार्ट फ्रॉम दैट, एवरी सैटरडे को हम लोग एक सैटरडे क्लब रखते हैं, जिसमें हम लोग पूल, कैरम, ये सब हम मीडिया से लेके आते हैं, सब चीजें सब लेके आए। और जो आते हैं, जिनको भी आना है, इट इज एन ओपन इन्विटेशन फॉर एनीवन, कोई भी आ सकता है। हम ऐसा कभी नहीं बोलते कि महाराष्ट्र मंडल लंदन है तो सिर्फ मराठी लोगों के लिए। हमारा जो मंडल है, इट्स इन डॉलिसिल, यानी कि नीजडन के इधर है। तो वेम्बली एरिया अगर आपको मालूम है लंदन का, पीपल इन लंदन दे नो, इज मोर प्रीडोमिनेंटली गुजराती एरिया। तो हमारे गुजराती भाई भी आते हैं, जो जितने हमारे दोस्त है, मेरे सिंधी दोस्त है, वो भी आते हैं। इट्स ओपन फॉर ऑल। हमारा एक ही उद्देश्य रहा है ये सब करने में, कि कैसे भी करके हमारा जो डायस्पोरा है, इंडियन डायस्पोरा, वी नीड टू कम टूगेदर। तो एक मिलाप होता है, हमारे भाषा का भी एक प्रयोग हो जाता है, वरना परदेश में आके हम परदेसी हो जाते हैं, तो ये हमारा घर हो जाता है। जैसे हम बोलते हैं इंडियन हाई कमीशन में, हम कभी भी इवेंट के लिए इनविटेशन आता है, तो वी ऑलवेज गो एंड वी टेल द हाई कमिश्नर वी विल ऑलवेज मिस अवर वर्क एंड विल कम ओवर हियर, बिकॉज दिस इज एन होम अवे फ्रॉम होम फॉर अस। सो दिस इज व्हाट आवर मंडल इज। मंडल में हम लोग सभी त्योहार मनाते हैं। हमारा सबसे बड़ा मार्की त्योहार है विच इज द गणेश उत्सव, जो लास्ट ईयर हमारे 32 ईयर्स हो गए गणेश उत्सव को, अभी इस साल 33 ईयर्स होगा। लास्ट ईयर वी हैड अ फुटफॉल ऑफ मोर देन 20,000 गणेश भक्ट्स हु विजिटेड द मंडल ओवर द 10 डेज। और हमने खाना रखते हैं, 10-12 हजार लोगों को हम लोग ने खाना खिलाया, फुल फ्लेज खाना रहता है। तो द आइडिया, लोग कहाँ कहाँ से आते हैं, स्कॉटलैंड से भी आते हैं लोग, यूरोप से भी लोग आते हैं, बिकॉज दिस इज एंटायर यूरोप में दिस इज द फर्स्ट गणेश मंडल यहाँ पे गणेश उत्सव होता है, दैट्स इन महाराष्ट्र मंडल लंदन। और बाकी दिवाली हो, दशहरा हो, संक्रांत हो, पाडवा हो, ऐसा कोई त्योहार नहीं है जो हम नहीं मनाते हैं। तो इवन ट्रेडिशनल फ्यू ऑफ महाराष्ट्रन जो त्योहार है वो भी मनाते हैं। तो दिस इज ऑल अबाउट सेलिब्रेशंस। अपार्ट फ्रॉम दैट, हम लोग इसके अलावा हम स्पोर्ट्स एक्टिविटीज करते हैं। हम एक महाराष्ट्र क्रिकेट लीग कंडक्ट करते हैं, एक फुल ऑन विद एन आईपीएल स्टाइल, एक T20 लीग हम लोग करते हैं हर साल। अभी समर में हो जाएगी शुरू, ये 30 जून से शुरू हो जाएगी। बैडमिंटन ओपन्स रखते हैं, जहां पे वी आर नॉट रिस्ट्रिक्टिंग एनीबडी, anybody can come and participate in that tournament. We are not restricting it only for Maharashtrian. Again, the idea is to outreach to other communities also, whether it is the Tamil community, the Telugu community, the Kannada community. गुजरात तो है ही, तो हमारा ही है, हम एक ही है, तो हमें गुजरातियों के लिए कभी ज्यादा सोचना भी नहीं पड़ता, उनको इनवाइट भी नहीं करना पड़ता, वो वैसे ही आ जाते हैं वो। तो ये ओवरऑल आइडिया है। तो बहुत सारे स्पोर्टिंग एक्टिविटीज हम करते हैं। हमारी खुद की खो खो की टीम है। हम अपने जो ट्रेडिशनल जो स्पोर्ट्स है, तो उसको भी हम लोग बहुत बढ़ावा देते हैं। जो यहाँ पे जो पैदा होते हैं, यहाँ पे जो सेकंड जनरेशन है, थर्ड जनरेशन है, और आइडिया इज दे शुड नो अवर ट्रेडिशनल स्पोर्ट्स लाइक कबड्डी, खो खो, मलखाम। तो रिसेंटली वी हैड जिनको विश्व गुरु मलखाम का माना जाता है, उदय देशपांडे, जस्ट अबाउट 3 वीक्स अगो ही वॉज इन द यूके। हम लोग ने एक बहुत बड़ा कार्यक्रम किया, मलखाम का डेमो रखा था हमने, ताकि लोगों को पता चले मलखाम ये स्पोर्ट क्या रहता है। तो हम ये भी बहुत सारे प्रोत्साहन देते हैं, सो दैट आवर ट्रेडिशन इज अलाइव हियर इन द कंट्री। और हमें अलाइव नहीं रखना है कहीं पे, तो हमें कि अपने जो कल्चर रहता है उसे स्प्रेड करने का रहता है। यू सी अदर कम्युनिटीज वो कैसा स्प्रेड करते, तो इट्स नॉट ओनली कीपिंग आवर सेल्फ अलाइव, हमें स्प्रेड करना है। तो ये हमारे स्पोर्ट्स जो है ट्रेडिशनल, उसको भी स्प्रेड करते हैं। हमारी खो खो टीम
ऑल इंग्लैंड में ऑल इंग्लैंड टूर्नामेंट होता है खो खो का. देयर इज ऑल इंग्लैंड खो खो फेडरेशन. So we have been the winners for the last 2 years in that. So idea is again to promote these things, get more children to play our traditional sports. तो ये सब हमारा उद्देश्य काफी सफल रहा है अभी तक. जर्नी इज स्टिल लॉन्ग बिकॉज देर आर मोर एंड मोर पीपल कमिंग इन एवरी नाउ एंड देन. एंड फाइनली हमारा एक सबसे बड़ा उद्देश्य रहा है इज ऑफ द मंडल, ये इसके ऊपर हम ज्यादा स्ट्रेस देते हैं, इज हाउ डू वी हेल्प अवर कम्युनिटी. जैसे अपने बच्चे आते हैं महाराष्ट्र से आते हैं पढ़ने के लिए यहाँ पे आते हैं, तो काफी तकलीफें होती है उनको यहाँ पे अकोमोडेशन के लिए. काफी उन्हें बहुत चीट किया जाता है बहुत जगह पे. सो फॉर देम एनीबडी इन नीड, ठीक है, हमारी हेल्पलाइन है, दे कैन कॉल अस एनी टाइम एंड वी मेक श्योर कि उन्हें हेल्प किया जाता है. ऐसे भी इंस्टेंसेस होते हैं जहां पे उन्होंने बॉम्बे से या महाराष्ट्र से आने के पहले कहीं पे घर बुक किया रहता है और वो लैंडलॉर्ड उनको निकाल देता है पैसे लेके 2-3 दिन. ऐसे हमको रात बेरात भी फोन आते हैं, हमको इंडिया से फोन आते हैं उनके पेरेंट्स से, कैन यू हेल्प माई चाइल्ड इज देयर. तो वी हैव आवर वॉलंटियर स्प्रेड ऑल अक्रॉस द यूके. जो भी पार्ट में रहेगा हमारा पहला उद्देश्य रहता है कि उस बच्चे को पहले रेस्क्यू करना है, उसे उस रात के लिए पहले शेल्टर देके देन डू ऑल द फॉर्मेलिटीज एंड सेटल दैट पर्टिकुलर चाइल्ड. तो दिस हैज बीन, इसके ऊपर हम ज्यादा स्ट्रेस देते हैं. बाकी के जो चीजें हैं वो एक्टिविटीज अपने आप चलती है. दिवाली के टाइम पे दिवाली सेलिब्रेट होती है, लेकिन इस जो एक्टिविटी के ऊपर हम जितना हो सके ज्यादा फोकस देना चाहते हैं. बहुत बच्चों को एजेंट्स, आई मस्ट से दैट यू नो, इसमें फॉल्ट सिर्फ इधर के लोगों का नहीं है, जो हमारे यहाँ पे एजेंट्स है इंडिया में वो भी उन्हें काफी चीट करते हैं. सो वी हैव बीन ऑलवेज टॉकिंग टू आवर स्टेट गवर्नमेंट. वी टॉक टू अ लॉट ऑफ, जैसे आप गुजरात समाचार है वैसे हमारे महाराष्ट्र में सकाळ है. तो अभी रिसेंटली हमारे विश्व मराठी सम्मेलन हुआ था वेर आई वेंट ऑन द स्टेज और मैंने जाके उधर 2000 लोगों के बीच में आई अपील टू द मीडिया कि प्लीज आप एक चेकलिस्ट, आप मीडिया शुड एजुकेट पीपल, एजुकेट अवर स्टूडेंट्स व्हेन दे आर कमिंग टू स्टडी इन द यूके. व्हाट आर द डूज एंड डोंट्स आपको करने चाहिए, आपको क्या ड्यू डिलिजेंस करना चाहिए. बिकॉज यू नो कोई बेचारा आता है एंड महाराष्ट्रन स्टूडेंट्स आर नॉट वेरी रिच फाइनेंशियली, गरीब बच्चे भी आते हैं तो बेचारे कहीं से लोन लेके आते हैं, बैंक से लोन लिया रहता है उन्होंने, और यहाँ पे आके जब उनको पता चलता है कि उन्हें अकोमोडेशन के लिए चीट किया गया है तो उसका ओवरऑल उसका आत्मविश्वास ही टूट जाता है पहले दिन पे. सो दैट इज वेर यू नो वी ट्राई एंड यू नो रिहेबिलिटेट सच पीपल. उन्हें फिर 20 आवर्स का जो जॉब यहाँ पे जो एज अ स्टूडेंट अलाउ होता है, तो वी ट्राई एंड अकोमोडेट देम इन आवर ओन बिजनेसेस. जैसे हमारे कोई दोस्त है उसके 5-6 रेस्टोरेंट्स है, किसी का एक्सपोर्ट का बिजनेस है, कोई इंपोर्ट का बिजनेस है, किसका वेयर हाउस है. सो वी ट्राई एंड अकोमोडेट देम ओवर देयर वेयर दे आर नॉट ओके, दे गेट द मिनिमम वेजेस, दे गेट द राइट सैलरीज. उन्हें कोई अब्यूज नहीं कर सकता है कि यहाँ पे मिनिमम वेजेस अगर 11.5 पाउंड है तो बहुत जगह पे क्या होता है उन्हें 5 पाउंड दे के काम किया जाता है और बेचारे गरीब बच्चे उनको जो मिले वो मिले ऐसा रहता है. So we make sure, you know, such things do not happen with our people. And last but not the least, we are very happy working with the High Commission to helping our community. कभी कोई emergency होती है, किसी की death हो जाती है, emergency visa लगते हैं. So all these things also we do. So the idea of the entire Maharashtra Mandal London is to serve our community, to get everybody together. और जो इंडिया में हम नहीं कर सकते, बहुत सारे त्योहार जो हमने इंडिया में जितने जोश से नहीं करते वो हम यहाँ पे करते हैं. एंड द रीजन व्हाट आई लर्न ओवर हियर कि जब हम घर से अपनी मातृभूमि से दूर होते हैं तो हमें उसकी ज्यादा कीमत पता चलती है कि हाउ इम्पोर्टेंट इट इज टू यू नो मिंगल. जैसे मैं जब मुंबई में एज अ बिजनेसमैन था, आई हार्डली हैड टाइम टू गो एंड सोशलाइज, लेकिन यहाँ पे आके मुझे उसका महत्व पता चला. ठीक है, कितना इंपॉर्टेंट रहता है. कहता है कि हर त्योहार मनाना चाहिए, सब कम्युनिटी को इकट्ठा आना चाहिए, एक दूसरे को हेल्प करना चाहिए, कितना इंपॉर्टेंट है. इस एस्पेक्ट्स के ऊपर बाहर आके आपको पता चलता है. इसलिए आई ऑलवेज टेल पीपल हु आर माइग्रेटिंग ओवर हियर, जब बच्चे भी आते हैं, वी डू हैव यू नो द काउंसलिंग सेशंस ओवर देयर, तो हम उनको बताते हैं कि हाउ यू हैव टू गेट इन्वॉल्व विद द ब्रिटिश कल्चर ओवर हियर. डोंट जस्ट बिलीव इन यू नो कि आप वहां पे जो करके आए वो सही था करके. यू हैव टू समवेयर एडजस्ट एंड यू हैव टू फाइंड अ वे थ्रू इट एंड यू हैव टू लर्न थिंग्स कि यहाँ पे जो डिसिप्लिन है, जो सर्टेन चीजें जो अच्छी है यहाँ की ग्रैब करनी चाहिए, जो इधर की बुरी चीजें है उसे छोड़ दीजिए. जैसे यहाँ पे पेरेंट्स का इतना आई हैव नॉट सीन दैट मच जितना अपने इधर रहता है, आदर होता है. तो ये इंडिया की जो अच्छी चीज है उसे कंटिन्यू कीजिए, उसको ज्यादा प्रोत्साहन दीजिए. और यहाँ पे जैसे टाइमली, डिसिप्लिन, क्लिनलीनेस, हाइजीन, वो चीजें यहाँ से सीखिए और आगे बढ़िए लाइफ में. थैंक यू वेरी मच. और if anybody's got a question, can you ask me? Thank you. Thank you.
रुसलभाई हमारे जो एडिटर इन चीफ एंड पब्लिशर सीबी सर है, अभी ज्वाइंट हुए हैं, हमारे साथी है, और ग्रुप एडिटर महेश भाई लिलोरिया, वो भी आपके प्रोग्राम में आए थे, वो डॉली सील में गणेशोत्सव में। Yes. तो हम तो आते रहते हैं वहाँ डॉली सील में, तो आप भी बुलाया करो तो हम आते हैं। Yes, प्लीज मैं सबसे बड़ा आपको न्योता दे रहा हूं मैं आपको। हमने महाराष्ट्र दिन आपको, आई डोंट नो, आप दादा को जानते रहेंगे, महेंद्र सिंह जडेजा। हम लोग ने इनफैक्ट परसों पार्लियामेंट में महाराष्ट्र एंड गुजरात फाउंडेशन डे हम लोग ने इकट्ठा सेलिब्रेट किया। हाँ, So it was a history, and हम लोग ने क्या किया था कि few Maharashtrians and few Gujaratis को हम लोग ने वो जो वर्ल्ड बुक ऑफ रिकॉर्ड से फेलिसिटेट भी किया नहीं कि हम आए थे वहाँ, ऑर्डिनरी पीपल, हाँ थे ना, या आए तो थे। ये सब चीज करते हैं। और 11 तारीख को 11th ऑफ मई आप सबको मैं न्योता देता हूँ, प्लीज कम टू महाराष्ट्र मंडल लंदन ऑन 11th ऑफ मई, जहां पे हम लोग वी आर गोइंग टू सेलिब्रेट महाराष्ट्र डे। हमारे कुछ 15 या 16 फूड एंड ड्रेस के स्टॉल्स है, तो ट्रेडिशनल महाराष्ट्रियन फूड आपको वहां पे मिलेगा। इट्स लाइक अ फन एंड फेयर काइंड ऑफ अ थिंग। देयर आर एटलीस्ट 10 परफॉर्मेंसेस, कल्चरल परफॉर्मेंसेस, जहां पे आप लेझिम, ढोल, ताशे, जो हमारे लावणी, जो ट्रेडिशनल जो महाराष्ट्रियन जो डांस और सब फोक सॉन्ग्स और सब कुछ है, उनका परफॉर्मेंसेस रहेगा। द इवेंट बिगिंस एट 2:30 एंड गोes अप टू 7 o'clock। तो प्लीज आप बड़ी संख्या में आइए, गेट योर फ्रेंड्स, वी वुड लव टू होस्ट एवरीबडी, ऑल द गुजराती कम्युनिटी आते हैं। लास्ट टाइम वी हैड अबाउट 650 odd people who attended, जिसमें हमने आई थिंक देयर वर अबाउट 100 Gujaratis which came from Wembley, Ealing Road, and all the nearby, Brent से आए थे लोग। Let me interrupt here, Vishal Bhai. Yes sir. I was correct, Kokilaben. Maharashtra Mandals in Dolly Cell, listen. I was there when it started. It was mainly the Maharashtrian from Tanzania, Shankar Janardhan Doshi and others who were my friends. I was also initially involved. We will be always available, but to me, the greatest thing to remember that between Marathi community, Maharashtrian and Gujarati, the largest number of interstate marriages. To be honest, Maharashtra and Gujarat, though they are separate states, they are sister states. But we must go on, Kokilaben. It's very good, but you got so many other speakers also. But look, Vishal, we must talk. I'm so grateful to you. Marathi yete nahi. મને ગુજરાતી આવડે છે, બસ મને વાંચતા નથી, મને વાંચતા નથી આવડતું, પણ મને સમજે છે, બોલવા પણ આવડે છે. નમસ્કાર ભૈયા. કોકિલાબેન, થેન્ક યુ વૃષલભાઈ. ટાઈમમાં લો જો, કેમ કે આપણે દાદા કરતા હાજી, બહુ પાછળ છીએ આપણે. જરૂર પડતો પ્રોગ્રામ એક્સટેન્ડ કરજો. લહેરી સાહેબે જે વાત કરી બહુ અગત્યની વાત છે. મિસ્ટર ખાનકે વાત કરી એ બી અગત્યની. જરૂર પડતો પ્રોગ્રામ એક્સટેન્ડ કરજો. જેને સાંભળવો હોય સાંભળે. આવો અવસર નહીં મળે. અને જય મહારાષ્ટ્ર, જય ગુજરાત, જય ગોવા અને જય ઓડિશા ઓલ્સો. Thank જય you. ભારત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ જય ભારત. તો પછી જય બ્રિટન બી ખરું અને જય જગત. થેન્ક યુ વેરી મચ કોકિલાબેન. પ્લીઝ કેરી ઓન. થેન્ક યુ સાહેબ. હવે આપણા પ્રોગ્રામમાં બીજા એક યુવા કાર્યકર જે ખૂબ જ અહીંયા સક્રિય તો છે, પણ એ ભારતમાં પણ ખૂબ જ સક્રિય છે, જેઓ બીજેપીના કન્વીનર છે, ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના કન્વીનર દીપકભાઈ. હાલમાં તેઓ ભારતમાં પ્રયાણ કરી રહ્યા છે બધે, અને બધે ફરીને સર્વત્ર ફરતા રહે છે અને ચૂંટણીનો પ્રચાર કરે છે. અત્યારે તેઓ બિઝી છે એટલે આપણી સાથે જોડાઈ શક્યા નથી. આપણી જોડે સ્નેહલભાઈ મહેતા છે. થોડુંક સુધારો અને વાંચવામાં થોડુંક રહી ગયું છે. એ સ્નેહલભાઈ જે છે મેમ્બર ઓફ ગુજરાત વિંગ્સ ઓફ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી છે અને બહુ જ એક્ટિવ છે ઇન્ડિયામાં. તો સ્નેહલભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને કોકિલાબેને જે કીધું આપ શરૂઆત કરો. નો પ્રોબ્લેમ. થેન્ક યુ મહેશભાઈ. હેલો, હાજી સંભળાય છે. સંભળાય છે ને? Yeah. આજના સોનેરી સંગત કાર્યક્રમમાં ગુજરાત સમાચારે અમને ઇન્વાઇટ કર્યા છે, એ બદલ હું સીબી પટેલ અને એમના આખા મેમ્બર ઓફ ટીમનો ખૂબ આભાર માનું છું. આપણા વડીલ એવા જેને માર્ગદર્શન આપણને આપ્યું, આ પીકે લહેરી સાહેબ અને બાકી બધા જે આપણા જોડાયેલા સૌ ભાઈઓ અને બહેનોને મારા વંદે ભારત, જય જય ગરવી ગુજરાત, ગુજરાત દિન અને મહારાષ્ટ્ર દિનના પ્રસંગે બધાને સૌ કોઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનું ભારત એ યુવાન ભારત છે. નરેન્દ્રભાઈ જેવું કહે છે કે જે સપનું જોયેલું હતું જે વિશ્વએ,
કે ભારત કેવું હોય, અને એ ભારત તરફ જે નરેન્દ્રભાઈ જે લઈ જઈ રહ્યા છે એમાં અમારા જેવા યુવાનોને જ્યારે એની એની સાક્ષી બનવાનો જે સમય મળ્યો છે કે આવું ક્યારે નહીં બને, કાલે કોણ જોયું જાનકીનાથી કાલે શું થવાનું, જે નરેન્દ્રભાઈ જે રીતે જેનું વિઝન છે, જેને દુનિયામાં ડંકો વગાડ્યો છે. એક આ ગઈકાલની એમની સભામાં એમને એક સરસ વાત કરી કે હું બધાનું વીજળી બિલ ફ્રી કરવા માંગુ છું, તમારે વીજળીના પૈસા જ નહીં આપવા પડે, તમારે પેટ્રોલના પૈસા જ નહીં આપવા પડે. આવું કોણ વિચારતું હતું જે ભારત માટે? એટલે અમે, હું યુકે રહું છું અને ઇન્ડિયા મારું વધારે આવવા જવાનું રહે છે, તો અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ ભારતની નીતિઓ વિશે, નરેન્દ્રભાઈએ દુનિયામાં શું કર્યું છે, ભારતની જીડીપી કઈ તરફ જઈ રહી છે, ઉદ્યોગો વિકસી રહ્યા છે. આજે લહેરી સાહેબે કીધું કે ગંગા પાછી આવે છે, એમ હું પણ યુકે હતો, હું અને મારા વાઈફ બંને ઇન્ડિયા શિફ્ટ થઈ ગયા, બાળકો ત્યાં ભણે છે, મારા વાઈફ બી ત્યાંથી જોબ છોડી અને અહીં અમદાવાદ જોબ કરે છે, હું બી અમદાવાદ રહું છું મધર ફાધર જોડે, અને ભારતની સેવા કરવાનો અને ભારતનો લાભ લેવાનો ખરેખરો ટાઈમ છે આજનો છે. બીજું એવું કહી શકાય, આજના દિવસે હું યાદ કરું ઝવેરચંદ મેઘાણી સાહેબને કે ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કા પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા, સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગામાં, શર્ત એક જ છે તું ભીતરથી શુદ્ધ થા. તો ઝવેરચંદ મેઘાણી સાહેબને બી આજે આજે આપણે યાદ કરીએ, કારણ કે એમનું પણ ગુજરાતની કવિતાઓ તો ઝવેરચંદ મેઘાણી સાહેબની સાંભળી હશે આપણે. કવિ નર્મદ હતા, અને જે લહેરી સાહેબે કીધું એમ કે જે ગુજરાતને જે હળિયાર્યો કર્યો અને જે નર્મદાનું પાણી લાવ્યું એ નરેન્દ્રભાઈની ખૂબ આ ગુજરાત પર અસીમ કૃપા કહેવાય કે એમને આ કર્યું. અને કાશ્મીર જે અમિતભાઈની બુદ્ધિ, અને એમને એકદમ આમ દૂધમાંથી આમ કાઢી નાખી એમ કાશ્મીરની 370 જે એમને હટાવી, એ બહુ મોટી સિદ્ધિની વાત છે ભારત માટે. તો ગુજરાતમાં અમે પ્રચાર કરીએ છીએ. તમને સૌ કોઈને પણ વિનંતી કરું છું કે તમારા ફેમિલી પરિવાર જે બી કોઈ લોકો હોય બધાને વિનંતી કરજો કે 7 તારીખે વોટ આપવા માટે અવશ્ય જાય, કારણ કે એ જરૂરી છે. મતદાન એ બધાનો રાઈટ છે, અધિકાર છે ને આપણે કરવું જોઈએ. બસ આજના દિવસે ઘણું નહીં કહેતા, સૌને જય જય ગરવી ગુજરાત, જય જય વંદે ભારત. થેન્ક યુ ભાઈ સ્નેહલભાઈ. સોરી મેં નો બેન પ્રોબ્લેમ. તમને સોરી. હવે આપણી જોડે બીજા એક જે બીજેપી સાથે બહુ વર્ષોથી સક્રિય છે એવા એક આપણા સભ્ય છે, અને ગુજરાત સમાચાર સાથે પણ ઘણા વખતથી કનેક્ટિવ છે, એવા વિનુભાઈ કરશનભાઈ સચાણિયા, જે મૂળ જામ ખંભાળિયાના છે અને વર્ષોથી RSSમાં જોડાયેલા છે, બીજેપીના પણ એ વર્ષોથી સભ્ય છે, જામનગર જિલ્લામાં એ યુવા મોરચાના પણ સભ્ય હતા. એવા હું વિનુભાઈ સચારિયાને વિનંતી કરું કે આપ પણ કંઈક કહો બીજેપી વિશે કે ભારત વિશે. નરેન્દ્રભાઈ સાથે પણ આપ રહી ચૂક્યા છો, તો આપણા પણ મંતવ્ય રજૂ કરો. વિનુભાઈ. કોકલાબેન, ખૂબ ખૂબ આભાર. સીબી પટેલ સાહેબનું આ કાર્યક્રમ સોનેરી સંગત બહુ જ સારો આયોજન છે, અને પીકે લેરી સાહેબે જે ઝલક આપી ગુજરાતની એ ખૂબ જ ભવ્ય ઝલક હતી. અને પીકે લેરી સાહેબને એ બાને આપણે બધાને જે લાભ મળ્યો એનું ખરેખર તો પીકે લેરી સાહેબે એક બીજ આપ્યું છે આપણને, એનો ખૂબ અભ્યાસ કરવા જેવો છે. બહુ સરસ રીતે અને બહુ સરસ રીતે સારી રીતે વાત કરી. રાજકારણના માધ્યમની વાત તમે કરો તો બચપનથી હું RSSમાં હતો. આપણે બધા સમજીએ છીએ કે RSS એટલે હિન્દુ સંસ્થા માટે, પણ એ ખરેખર સાચું નથી. સાચું એ છે કે RSS છે ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. રાષ્ટ્ર માટે જે કોઈ સમર્પિત હોય, રાષ્ટ્ર માટે જેને કંઈ કરવું હોય, એના માટે જેને ચિંતા કરી તેવા ડોક્ટર હેડગવારજીએ આ સંસ્થા 1925માં સ્થાપી, અને તેના માધ્યમથી આપણને શ્યામા પ્રકાશ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, અડવાણીજી અને છેલ્લે નરેન્દ્રભાઈ મોદી આપણને મળ્યા. તો રાજકારણના માધ્યમથી કેટલું બધું સરસ કામ થઈ શકે છે એ લેરી સાહેબે કીધું ને આપણે બધાને ખબર છે કે ગુજરાત એટલું બધું પ્રગતિ કેટલું બધું કરી ગયું.
કારણ કે આરએસએસના મૂળ વિચાર સાથે દેશભક્તિ જેના રગે રગમાં લોહીમાં છે, એક રજકણમાં છે, તેવા નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા પછી આપણે કલ્પી ન શકીએ તેટલી પ્રગતિ ગુજરાતમાં થઈ. અને નરેન્દ્ર મોદી અત્યારે શું કરે છે અને ઘણા સવાલ પૂછે છે. એમાંનો એક સવાલ તમને પૂછું, એક સવાલ હું તમને કહું, ઘણાને ઇનડાયરેક્ટલી પૂછે છે. એને એક ગીત બહુ ગમે છે, ઓ પવન વેગ છે ઉડને વાલે ઘોડે तुझ पे सवार है जो मेरा सुहाग है जो लखियों रे लाज उनकी आज रे. તો નરેન્દ્રભાઈ મોદી આજ બધી ઠેકાણે માતૃશક્તિ શક્તિ શક્તિને બચાવવાની પણ વાત કરે છે. નરેન્દ્રભાઈ મોદી આજે બાળકોમાં ને યુવાનોને બહુ ગમે છે. ખરેખર નરેન્દ્રભાઈ મોદી નર્મદાની યોજના લાવી લોકોને રાજકારણીઓ પેદા કરવાની ખેતી કરે છે કે સારા રાજકારણીઓ જો દેશને મળશે તો આપણે કેટલું સરસ કામ કરી શકીએ. અને જે ખોટી અત્યારે જે લોકો જેલમાં ગયા છે, જે લોકો છતાંય પણ એનું મહામૂલ્ય અને મહિમા મંડળ થાય છે, નરેન્દ્રભાઈ મોદી વારંવાર કે આવા લોકોને બંધ કરતા આપણે શીખવું પડશે. તો રાજકારણના માધ્યમ દ્વારા જે કામ થાય છે તેની અંદર ઘણા ખોટા લોકો એટલે આવી ગયા છે કે સારા અને સનિષ્ઠ રાજકારણીઓ ને સાથ સહકાર અને સારા લોકો રાજકારણમાં નથી આવતા. એટલા માટે આપણને ભારતના મૂળ વતની ઋષિ સુનક મળ્યા. આપણા બધાનું હૃદય કેટલું ફૂલે છે, આપણે કેટલું ગમે છે. આપણે એટલે ગમે છે કે સનાતન ધર્મ છે એ વિશ્વ કુટુંબની ભાવના વાળું. આપણે કોઈ ભેદભાવ કરતા નથી, આપણે પ્રેમ કરી જ બધા. તો આવી પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈ મોદીએ આપણને જે પોતાના રાજકારણના માધ્યમ દ્વારા જે જબરજસ્ત શક્તિ ગુજરાતને આપી, હિન્દુસ્તાનને આપી, ને હવે નરેન્દ્ર મોદી વિશ્વ કક્ષાના નેતા થઈ ચૂક્યા. આ યુદ્ધો પેલાના જમાનામાં યુદ્ધ થતો તો અમેરિકા ઇન્વોલ્વ થતા, બીજા ઇન્વોલ્વ થતા. આજે કોઈ પણ યુદ્ધ થાય તો નરેન્દ્રભાઈ મોદીની સલાહ લેવાય છે ને એને તરત જ એને પૂછાય છે. તો આજે નરેન્દ્રભાઈ મોદી આવવાથી ભારત એક નહીં, સમગ્ર દુનિયાના આજે હિન્દુ લોકો, ભારતીય લોકો સનાતન ધર્મનો ગૌરવ લઈ શકાય એવું બધું નરેન્દ્રભાઈ મોદી કર્યું. માત્ર હિન્દુસ્તાન પૂરતું નહીં, હિન્દુસ્તાનની બહાર આપણે ઘણા નીકળી ગયા. હમણાં સ્નેહલભાઈ પટેલે વાત કરી, કેટલી સરસ વાત કરી. આવી જે ક્રાંતિ આવી એટલા માટે કે રાજકારણની અંદર સારા માણસો આવ્યા. આપણે હવે ડિગ્રીઓ પછાડે બહુ દોડવાની જરૂર નથી. ખરેખર આપણે સારા રાજકારણીઓને લાવવાની જરૂર છે. સંસ્થાની અંદર પવિત્ર સનિષ્ઠ માણસો આવે ને આપણી સંસ્થાઓ બધી મજબૂત થાય, તે તરફનો ઈશારો નરેન્દ્રભાઈ મોદી કરે છે. નરેન્દ્રભાઈ મોદી વારંવાર કહે છે કે મહિમા મંડળ ખોટા લોકોનું બંધ કરો. એનો બીજો અર્થ એ થાય કે સીબી પટેલ જેવી જે વ્યક્તિઓ છે જે યુકેની અંદર નહીં, ભારતની બહારના એક સારા પત્રકાર તરીકે નહીં, ગુજરાતના હિતક્ષોમાં બહુ જબરજસ્ત કામ કર્યું છે સીબી પટેલે. આપણા માટે કેટલું ગૌરવ લઈ શકાય એવા કેટલાને ખબર નથી. મારી દ્રષ્ટિએ બહુ જ મોટું કામ સીબી પટેલે કર્યું છે. ગુજરાતનો કોઈ પ્રશ્ન છે તો કોને પૂછવું? સીબી પટેલનું નામ પહેલા આવે. તો આવી જે ભાવનાઓ અવાજી લોકો છે એને બધાને આગળ તમે કરો ને તમે એના આવા બધા જે પવિત્ર માણસો છે એને તમે શોધો. સારા માણસો કોણ છે એને તમે સાથ સહકાર આપો. નરેન્દ્રભાઈ મોદી એ કરી રહ્યા છે. આજે જ તમે જો આજનો જ દાખલો, નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું કે પહેલાના જમાના શાસનકાળ હતો, હવે તો સેવા કાળ છે. આપણે સેવા કરવાની. આજે જામનગર જઈને સીધા જામ સાહેબ બાપુ પાસે જાય, જામ સાહેબ બાપુ એને પાઘડી પહેરાવે ને એની સભામાં આવે ને કોઈ બીજા પાઘડી પહેરાવે તો શું કીધું નરેન્દ્રભાઈ કે આ પાઘડી આજે જે મને પહેરાવી છે ને ઉતરશે નહીં, તમે પાઘડી ઉપર પાઘડી મૂકી દો. અને ક્ષત્રિય સમાજનું કેટલું મોટું સન્માન કર્યું એને, મહારાજાનો કેટલું મોટું માન આપ્યું. તો આજની પરિસ્થિતિની અંદર રાજકારણના માધ્યમથી જ દેશ સુધરો છે. લોકો જે રાજકારણને નફરત કરે છે ને ખોટી વાત. રાજકારણમાં ખોટા લોકોને કાઢવા જોઈએ અને રાજકારણમાં પવિત્ર માણસોને લાવવા જોઈએ. અને રાજકારણની અંદર જે પવિત્ર માણસો છે
એને સાથ અને સહકાર આપવો જોઈએ. આજે 2 મે છે અને આજે મેયર લંડનની ઇલેક્શન છે. જે કોઈ યુકેમાં હોય ને જ્યાં પણ ઇલેક્શન હું તો કન્ઝર્વેટિવ પાર્ટીને વોટ આપવો જોઈએ, કારણ કે તે સનાતન ધર્મ પ્રમાણે ચાલે છે, સર્વ કુટુંબની ભાવના સાથે, વિશ્વ કુટુંબની ભાવના સાથે. અને વર્તમાન સરકાર ભારત સરકાર સાથે એક છે. ભારત સરકાર એને એકબીજાના વિચારો સાથે સહમત છે. તો નરેન્દ્રભાઈ મોદીના આવવાથી સમગ્ર દુનિયાના ભારતીયોનું મસ્તક ઊંચું થઈ ગયું. સમગ્ર દુનિયાના ભારતીયોને આજે એમ થાય છે કે ના, આપણે કઈ તકલીફ થશે અહીંયા તો હવે જેમ યુગાન્ડામાં થયું ને ભાગવું પડ્યું એવી પરિસ્થિતિ નહીં થાય. આપણે ભારતથી પ્લેન આવી જશે ને આપણે લઈ જશે એવો વિશ્વાસ પેદા થઈ ગયો. કેના દ્વારા? રાજકારણથી. રાજકારણના માધ્યમથી જ ઘણું કાર્ય સારું થઈ શકે એમ છે અને તેના માધ્યમથી જ આપણે આ વધવું જોઈએ. અને તેની આજે એ નિમિત્તે જ હું એ જ કહીશ કે 1925માં સ્થાપેલી RSS ની સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુનિયાને બદલી નાખી. 1925માં થઈ હતું, ત્યાર તો દેશ આપણો આઝાદ પણ નહોતો. અને ત્યારથી આપણે કેટલા સારા સારા નેતાઓ, જે નેતાઓ અત્યારે આપણે મળ્યા છીએ તો આપણે નજર સામે જોઈએ છે. પણ હું એટલું કહીશ કે RSS ની અંદર તો બીજા 10 નરેન્દ્ર મોદી હજી પણ હશે જેને આપણે ઓળખતા નથી. તો તમે બહુ સારી તક આપી લોકો સામે આ વાત રજૂ કરવાની. રાજકારણમાં જવાથી કેટલો ફાયદો થાય છે. અમે લોકો બધા યુવા મોરચામાં હતા. એક તમને ફોટો બતાવું. આ રાજીવ ગાંધીની કાર અમે રોકી હતી. મેં આ મારો ફોટો છે, એમાં દાઢીવાળા ભાઈ હું છું. કારણ કે મોંઘવારી બહુ હતી ને અટલ બિહારી વાજપેયી કીધું હતું કે મોંઘવારી વિરુદ્ધ આંદોલન કરો. કલેક્ટરે આવેદન પત્રવાની ના પાડી તો કૂદકો મારીને ગાડી રોકીને આપ્યું. પણ આપ્યું ખરું આવેદન પત્ર. આ જુસ્સો છે RSSમાં, RSSના કાર્ય દેશભક્તોનો આ જુસ્સો છે. આજ તમે જુઓ તો અડવાણીનો આજે આપણે આટલું બધું જોઈએ છે, પણ આ પણ એક તમને બતાવું. અડવાણીજી જામનગરમાં પહેલવેલા આવ્યા હતા અડવાણીજી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો પ્રશ્ન હાથમાં લેવો એવું ડિસિઝન લીધું. અડવાણીજી ગુજરાત આવ્યા અને સૌથી પહેલા રામ મંદિર સામેની લડત કરવા માટેનું આયોજન જામનગર ટ્રેનમાં આવ્યા હતા. ટ્રેનમાં અને યુવાન તરીકે, યુવા ભાજપના પ્રમુખ તરીકે મને એ લોકોએ નક્કી કર્યું હતું. મેં જ એમનું ફૂલ આરતી સ્વાગત કર્યું હતું અડવાણીજીનું. આજે હું તરસું છું એક બાબત મને બહુ દિલમાં લાગી આવે કે હું અડવાણીજીને રામ મંદિરમાં જોવા માંગુ છું. અડવાણીજીની તબિયત સારી નથી એટલે ત્યાં હું જોઈ શકતા નથી. હું એ જોવા માંગુ છું. તો આ લોહીમાં શું કામ આવ્યું? શા માટે આ બધું થયું? કારણ કે દેશભક્તિના વિચારો RSS આપ્યા. દેશ સલામત હશે તો ગામ સલામત હશે, ગામ સલામત હશે તો ઘર સલામત હશે. અને RSS ની અંદર કેવી વાત કહેતા, રાવણ ને સિંહા હરાઈ थी, लंका हमें जलाई थी, अब लाखों सीता हरने लगी, लंका जलाना भूल गए. આપણી હાલત. એટલે મોદી અત્યારે ઈ શીખવાડે છે. આપણે હવે એ નહીં ચાલે. આપણી કોઈ બેન આપણે લંકા અળગાવી નાખવી પડશે. આપણે એ શીખવું પડશે. આ RSS ના વિચારો. ત્યારે આવી પરિસ્થિતિ ક્યાં તમને શીખવા મળે? ડિગ્રી કોર્સમાં કાંઈ ના આવે. એટલે ભણે ગણે હોશિયાર થાય છે બધા, પણ એ માત્ર એનો ચહેરો, પૈસો કેટલો મળે, પગાર કેટલો મળે, સ્ટેટસ કેટલું મળે નહીં ચાલે. રાજકારણમાં પવિત્ર સારા માણસોને લાવવા પડશે, બહેનો દીકરીઓને લાવવી પડશે, એને સાથ સહકાર આપવો પડશે. અને સારા લોકોને સાથ સહકાર આપવા માટે સારા લોકોને કેમ ટેકો આપવો, કેમ સાથ સહકાર આપવો શીખવું પડશે. આ મેસેજ હું આજના પ્રસંગમાં આપવા માંગુ છું. મને બહુ ગમ્યું. તમે લોકોએ જે આયોજન કર્યું બહુ સરસ કર્યું. કોકલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. સીબી પટેલ સાહેબનો પણ ખૂબ આભાર. ગુજરાત સમાચારનો ખૂબ આભાર. મહેશભાઈ લોહિયા સાહેબનો પણ બહુ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. આજે સાહેબ થોડોક સમય લંબાયો છે, પણ હાજી. હવે ગુજરાત સમાચારના આપણા ન્યૂઝ એડિટર આદરણીય શ્રી અચ્યુતભાઈ સંઘવી આ સપ્તાહના ન્યૂઝ રજૂ કરશે. અચ્યુતભાઈ. નમસ્કાર.
સોનેરી સંગત ઝૂમ ઇવેન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ સપ્તાહમાં મહત્વના થોડા સમાચાર ઘટનાક્રમો પર નજર રાખીશું, જેમાંના થોડાક આ મુજબ છે. સૌ પહેલા જોઈએ તો ગેરકાયદે માઇગ્રન્ટ્સની અટકાયતનું દેશવ્યાપી અભિયાન. યુકેમાં એસાઇલમ સિકર્સને રવાંડા મોકલી આપવાની જે કામગીરી જોરશોરથી આરંભી દેવાઈ છે, તેમાં ગેરકાયદે માઇગ્રન્ટ્સને ડિટેન્શન સેન્ટરમાં મોકલવા ટૂંક સમયમાં મોટા પાયે અટકાયતોનો દોર શરૂ થશે. આના પરિણામે પરિસ્થિતિ એ સર્જાશે કે યુકેમાં રાજ્યાશ્રય મેળવવા ઈચ્છતા 1,15,000 લોકોનું ભાવિ ડામાડોળ થઈ જશે. એ લોકોને યુકે રહેવા મળશે કે નહીં એ હવે અનિશ્ચિત છે. બીજી વાત એ છે કે ચૂંટણી ભારતમાં થઈ રહી છે, પણ વિદેશોમાં ભારતીય ડાયસ્પોરાનું મોદીને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણીમાં યુકે સહિત વિદેશ સ્થિત ભારતીય ડાયસ્પોરાનો વિશેષ રસ દેખાઈ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ સ્તરે ભારતના વધેલા પ્રભાવથી દેશનું ઉજ્જવળ ભાવિ જણાય છે, એ બધાને જાણ થઈ છે. લંડનમાં પણ મોદીજીના સમર્થનમાં રન ફોર મોદી ઇવેન્ટનું આયોજન થયું. એમાં ભારતીયો મોટી સંખ્યામાં જોડાયા, જે આપ જોઈ શકો છો. એક સામાજિક કાર્યક્રમ જોઈએ તો 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રથમ વખત મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક ઉત્સવ ભારે ઉત્સાહ સાથે યોજાઈ ગયો. 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌ પ્રથમ વખત યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેનના યજમાન પદે ઉજવણી થઈ. તેમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત હાઉસ ઓફ કોમન્સ અને નવનાથ હોલમાં પણ ભક્તિભાવપૂર્વક આ ઉજવણી કરાઈ હતી. હવે કિંગ ચાર્લ્સ કહે છે, આઈ એમ ઓલ રાઈટ, થેન્ક યુ. બ્રિટિશ કિંગ ચાર્લ્સ તૃતીય હાલ કેન્સરની સારવાર હેઠળ છે. બ્રિટિશ રાજકુટુંબની અંદર આજકાલ પરિસ્થિતિ સારી નથી. મિડલટન પણ એના કેન્સરની સારવાર હેઠળ છે, પરંતુ કિંગ ચાર્લ્સે આ સપ્તાહથી રાજવી ફરજો બજાવવાની શરૂ કરી દીધી છે. કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ કેન્સરના દર્દીઓની મુલાકાત લીધી, ત્યારે દેશવાસીઓએ દાખવેલા પ્રેમની આભાર માનીને એમને પોતાને કહી દીધું કે આઈ એમ ઓલ થેન્ક યુ. એક બીજી મહત્વની વાત કરીએ તો એનઆરઆઈ લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ભારત પહોંચી રહ્યા છે. ભારતમાં ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે, ત્યારે યુકે સહિત સંખ્યાબંધ દેશોમાંથી બિન નિવાસી ભારતીયો મતાધિકારનો ઉપયોગ કરવા ભારત પહોંચી ગયા છે. બીજા તબક્કાની 88 બેઠકો પર જે મતદાન થયું, એમાં ભાગ લેવા ખાલી યુએઈ થી જ 5 ચાર્ટર્ડ વિમાનો ગયા, અને 7મીએ જે મતદાન થવાનું છે ગુજરાત સહિત, એમાં પણ આવી જ પરિસ્થિતિ યોજાશે. આ સપ્તાહે તો બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું આપણા લોકપ્રિય ઇવેન્ટ સોનેરી સંગતમાં. ત્યાં સુધી ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ વાંચતા રહીશું. નમસ્કાર. થેન્ક યુ. જય કનક. થેન્ક યુ. થેન્ક યુ. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ. અમારા ગ્રુપ એડિટર શ્રી મહેશભાઈ લીલોરિયા આભાર વિધિ કરે ત્યાર પહેલા અમારા આદરણીય સીસીબી સાહેબને હું કહું કે તમે પણ આ કાર્યક્રમનું જે સમાપન થાય ત્યાર પહેલા થોડું મંતવ્ય તમારું પણ રજૂ કરો કે આજનો જે આખો નિચોડ કાર્યક્રમ જે થયો એનું કંઈક તમે
રજૂઆત કરો. પહેલી વાત તો જય ગુજરાત, જય મહારાષ્ટ્ર, જય ઓડિશા, જય ગોવા અને જય ભારત. સાથે સાથે જય બ્રિટન અને જય જગત પણ ખરું. સર્વેની સંગતમાં આ ગુજરાત સમાચાર નમ્ર પ્રયાસ છે. જે લોકો બહાર જઈ શકતા નથી, આપણે જોઈ શકો છો કોણ કોણ છે. આ કિશોરભાઈના બેઠા છે, એક માજી બેઠા છે. માજી આપણે નમસ્કાર. આવા કેટલાય જણના આશીર્વાદ મળે છે. આ પ્રોગ્રામની પાછો આપણે યુટ્યુબ કરીએ છીએ, પેપર રિપોર્ટ આપીએ છીએ. સુજીતભાઈ અને તમારી ટીમ અમદાવાદથી અહીંયા કોકિલાબેન, જોશનાબેન, મહેશભાઈ, અહીંયા પૂજાબેન, વી આર વેરી લકી. આજનો પ્રોગ્રામ તો અગત્યનો. ટીકે લાહેરીના સાહેબ કનુભાઈ લાહેરી એક મુઠ્ઠી ઉચેરા માનવી હતા અને પીકે લાહેરી પણ 5 ચીફ મિનિસ્ટરના ચીફ સેક્રેટરી બનવું કેટલો વિશ્વાસ. એ કોંગ્રેસ વાળા હોય, કોંગ્રેસની વિરોધ વાળા હોય, મોદી સાહેબ હોય કે બીજા હોય, એ માણસની જે પવિત્રતા કહો, કાર્યશક્તિ કહો, એટલે એવા આવ્યા. બીજા બધા આપણા આવ્યા. અમે તો એનું કહું, શામ ખાડગે આવ્યા, વિષ્ણુ પંડ્યા ના આવી શક્યા, સ્નેહલ મહેતા ઇમ્પ્રેસ. એ અર્થમાં હું એવું માનું છું કે બીનું સચાનિયા તમે જે 40 વર્ષ પહેલા કામ કર્યું હતું ને, એને તમે અહીંયા આવો, આગળ કરો. ભારતના અહીંના 1 લાખ ભારતીયો છે, આપણે જાગૃત કરવા પડશે. પણ કોકિલાબેન, યુ મેનેજ વેરી વેલ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. જય ગુજરાત. થેન્ક યુ. થેન્ક યુ. મને દીપકભાઈનો પણ આપણે આભાર વિધિ તરફ જઈએ ત્યાર પહેલા મને દીપકભાઈનો ફોન હતો. એ પણ અત્યારે ગુજરાતનું બધે ફરી અને પછી હવે એ જાય છે કાશી બાજુ, વારાણસી બાજુ જવાના છે. અને એમને કહ્યું કે અમેરિકાથી પણ ઘણા બધા આવ્યા છે યુવાનો જે આ પ્રચાર કરવા માટે ચૂંટણીનો. અમેરિકાથી વધારે મોટા પ્રમાણમાં ગયા છે. હવે હું મહેશભાઈને કહું, અમારા ગ્રુપ એડિટર શ્રી મહેશભાઈ, આભાર વિધિ તરફ લઈ જાઓ. આભાર કોકિલાબેન. આજનો દિવસ ખરેખર જે સીબી સાહેબે કીધું કે કોઈ એક રાજ્યની સ્થાપના માટે ગૌરવ લેવાની વાત નથી, પણ સમગ્ર આટલા બધા રાજ્ય, સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે. ખરેખર તો આપણી સમૃદ્ધ ધરોહર, આપણી સંસ્કૃતિ, એની ઉજવણીનો દિન છે. તો ખાસ આભાર કે આપે બધા આજે હાજર રહીને અહીંયા રાજ્ય અને મહાપુરુષોના ગૌરવપૂર્ણ ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને ખૂબસૂરત પરંપરાઓને યાદ કરવાનો અવસર આપ્યો. સીબી પટેલ સાહેબે ખાસ કરીને ખાસ આગ્રહ રાખ્યો કે ગુજરાત દિન ઉપર આપણે એટલીસ્ટ ભેગા થઈને એક ચિંતન, મંથન, વિચાર વિમર્શ અને આપણે ક્યાં પહોંચ્યા અને ક્યાં જવાનું છે એની વાત થવી જોઈએ. ગઈકાલે પણ એનસીજીઓને પ્રેરણા આપી હતી સીબી પટેલ સાહેબે, અને એના ભાગરૂપે ઐતિહાસિક લોકો ત્યાં ભેગા થયા હતા અને એ લોકોએ બહુ જ સારી રીતે એકબીજાને મળ્યા અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યાદ કર્યું, એકબીજાને બિરદાવ્યું, એકબીજાની સમૃદ્ધિને બિરદાવ્યું. કોકિલાબેન, આપનો ખૂબ આભાર કે આપે સુંદર રીતે આ કાર્યક્રમનું સમન્વય કર્યું, સંચાલન કર્યું. અને એની સાથે સાથે આજે માયાબેને જે સરસ રીતે અહીંયા જે છે એ ગીત રજૂ કર્યું, માયાબેનનું પણ ખાસ આભાર. એમને જે કીધું છે જય જય ગરવી ગુજરાત કવિ નર્મદનું જે ગીત અહીંયા બધાને સંભળાયું છે, એનો લાભ અમે બધાને મળ્યો. ખૂબ ખૂબ આભાર માયાબેન. અને પીકે લહેરી સાહેબે આજે ખાલી વાત નથી કરી, પણ એમને શરૂઆતમાં જ કીધું કે આજે આપણે જરૂર છે આ 64 વર્ષનું સરવૈયું કાઢવાનું. આપણે ક્યાં હતા, એના માટે આપણે શું કર્યું, પછી એમને 20-20 વર્ષના ભાગલા પાડ્યા. એટલે ખરેખર એટલી જ્ઞાનવર્ધક માહિતી એમને આપી છે કે આ 20 વર્ષમાં અમે ક્યાં હતા, પછીના 20 વર્ષમાં શું થયું, પછીના 20 વર્ષમાં શું થયું. અને એ પોતે આના અનુભવી અને સાક્ષી રહ્યા છે. સૌથી વધારે સીએમ સાથે કામ કરનાર, એટલે એમને ખરેખર તો આયોજન અને પ્રયોજન કરવાની જવાબદારી બધા આવા ઓફિસર્સના ખભે હોય છે. અને જો અમારા જે વિનુભાઈએ કીધું કે ભાઈ રાજનેતાઓ સક્ષમ હોય, તો રાજનેતાઓ સક્ષમતાથી કામ ક્યારે કરે, જ્યારે એમના આવા અનુભવી અધિકારી મળે. તો પીકે લહેરી સાહેબે બહુ જ સારી રીતે આખી વાત કરી અને એમને એની સાથે સાથે પડકારોની પણ વાત કરી કે ભાઈ ડ્રગ્સ, દારૂ, આવકની અસમાનતા, તો એ બધી વસ્તુઓ, પડકારો પણ ધીમે ધીમે ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધવું જોઈએ. એમને લોર્ડ ભીખુભાઈ પારેખ સાહેબને પણ યાદ કર્યા
કે ભાઈ આ આપણા માટે ગૌરવની વાત છે ગુજરાત અને ગુજરાતીઓ માટે. પછી જે એમને વાત કરી. જી જી સીબી Carry on. મારી ઈચ્છા એવી મહેશભાઈ પ્લીઝ આમ સોરી મારી ઈચ્છા છે કે જો વૃષાલ ખાનકે હોય હાજર તો એને 2-3 મિનિટમાં મરાઠીમાં બોલવું જોઈએ. મરાઠી એ પણ આપણી ભાઈ તું મરાઠીમાં વાત કર, તુમારા મરાઠી હતે મરાઠીમાં બોલો, ખબર પડે કે બોલી. કૃષ્ણ ખાંડેકર મહારાષ્ટ્રનું સાહિત્ય, કાકા કાલેલકર. તો આપ મહેશભાઈના બોલ્યા પછી અંતમાં વિશાલ પ્લીઝ સે સમથિંગ ઇન મરાઠી. આઈ એમ પ્રાઉડ ઓફ મહારાष्ट्र ऑल्सो. मी सगळ्यात पहिलं एक धन्यवाद देतो माझ्या सर्व गुजराती भावंडांना. माझे सगळे भावंड ते आय होप एव्हरीबडी अंडरस्टँड दिस. थँक्यू सो मच. तुम्ही सगळ्यांनी हे जे आज जे तुम्ही हा सगळा समारंभ केला, 2 दिवसा आधी पण माझा एक गुजराती मित्र माझ्या भावासारखा आहे महेंद्रसिंग जडेजा, त्यांनी एवढा छान कार्यक्रम आम्ही मिळून केला. आणि हे आपण आता असं पारंपरिक रीतीने आपण चालत राहूया, यानी कि हम लोग ये रेगुलर करते. ये सब चीजें करना बहुत इंपॉर्टेंट है. ठीक है. यूनाइटेड वी स्टैंड, डिवाइडेड वी फॉल. सरदार पटेल, ओके, is statue of unity. He is united the entire country was a Gujarati, but he was the Indian first. So we all have to stay united. आपल्याला सगळ्यांना एकत्र राहून आपल्याला मोठं व्हायचंय. भारताला, ओके, भारत हा देश जर आपण 3rd लार्जेस्ट इकॉनॉमी ना, आपल्याला 1st लार्जेस्ट बनायची आहे. वी हॅव टू बी सुपर पॉवर. वी वर द सुपर पॉवर्स. वी हॅव टू, आपल्याला परत ते वी हॅव टू गेट दॅट. नॉट इन अवर लाईफ, नो प्रॉब्लेम, एटलीस्ट इन अवर चिल्ड्रन्स लाईफ. लेट्स वर्क फॉर इट. And only way we can do it if we stay united. No differences, no काही भांडायचं नाही, काही गुजराती मोठे नाही, मराठी मोठे नाही, आपण सगळे एक आहे. एक और एक 11 आहे. ठीक आहे. लेट अस वर्क टुगेदर. आणि थँक्यू सो मच वन्स अगेन. लहरी साहेब, आय हॅव वर्क विथ अ लॉट ऑफ ब्युरोक्रॅट्स अँड इट इज ऑलवेज अ प्लेजर to listen to any bureaucrat, whether it's an IAS, is an IPS, an IFS. It was a wonderful thing, And I really wish, the way to me narrate, the way you narrated the entire thing, how Gujarat was formed, and every chief minister, okay, everybody's got a role to play. That's so wonderful. The entire journey जो आपने बताया ना, Larry साहब, fantastic. Golden words to learn from. थँक्यू सो मच. अँड लास्ट मला एक अपील करायची आहे, पुन्हा करतोय. सॅटर्डे 11th मे प्लीज कम टू महाराष्ट्र मंडल लंडन. ठीक है. पीपल हु डोंट नो द एड्रेस, गूगल ऊपर से इतना ही लिख दो महाराष्ट्र मंडल लंडन, गूगल विल गेट यू टू मंडल. प्लीज डू कम, ओके. और हम लोग साथ में ऐसा ही करते रहेंगे. गरबा के लिए मेरे को प्लीज इन्वाइट कीजिए, मैं पूरा मेरे मंडल को लेके आऊंगा गरबा खेलने के लिए आपके. थैंक यू वेरी मच. महेश भाई, कैन यू स्पीक समथिंग मराठी? मी बोललो की मराठीमध्ये आता किती बोललो होतो. कसं काय विशाल भाई, बरा आहे? महेश भाई, लेट देम नो कि वी गॉट मल्टी लँग्वेज, वी आर इंडियन. महेश, तुम्हाला मराठी येत का? विशाल भाई, तुम्ही खूपच छान बोललोय. आणि कसं काय विशाल भाई, बरा आहे? दॅट्स इट. नाउ वी विल लर्न मोर. યસ 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 યસ. તો વિશાલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને ખરેખર ગુજરાતી મરાઠી ભાઈ ભાઈ, સમગ્ર ઇન્ડિયન અમે લોકો બધા ભાઈ ભાઈ જ છીએ. હવે ઇસ્નેલભાઈ મહેતા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. જે તમે વાત કરી ઇસ્નેલભાઈ, કે આજનું ભારત જે છે એ યુવાનોનું છે, યુવાન ભારત છે. અને ભારતની સેવા કરવાનું જો ખરો ટાઈમ છે તો એ આજે જ છે. વિનુભાઈ સચાનિયા, આપે પણ ખાસ યુવાઓની અને મહિલાઓની વાત કરી કે પીએમ મોદી કઈ રીતે યુવાઓ અને મહિલાઓ ઉપર ફોકસ કરે છે, તો જ આ દેશ આપણું જે છે ભારત માતા એ પ્રગતિ કરશે. અને વિનુભાઈ, તમે એક બહુ સારી વાત કરી કે સારા માણસો પહેલા મૌન રાખતા હતા, હવે મૌન રહેતા નથી. ખરેખર તમારી વાતને હું ઓર આગળ લઈ જાઉં છું કે નિષ્ક્રિય સજ્જન અને સક્રિય દુર્જન એ બહુ જ ખતરનાક છે, કોઈ પણ દેશ માટે, વ્યવસ્થા માટે, કોઈ પણ વસ્તુ માટે. એટલે હવે સ્થિતિ બદલાઈ છે. હવે સજ્જન સક્રિય છે અને દુર્જનોને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. તો ખૂબ ખૂબ આભાર વિનુભાઈ આપનું. અચ્યુતભાઈ, આપે બહુ સરસ રીતે, સુંદર રીતે આખા અઠવાડિયાના સમાચારો જે છે એ રજૂ કર્યા, અમને માહિતગાર કર્યા. આપ આગામી આ ઝૂમ ઇવેન્ટમાં ફરીથી એનો લાભ આપશો. અને સીબી સરનું જય જગતનું જે નારો છે એ પણ અમે સાથે રાખીને ચાલીએ. હવે ખાસ એની સાથે સાથે ઝૂમ ઇવેન્ટ જે અમારે બહુ જ સરસ રીતે અત્યારે ચાલે છે, દર ગુરુવારે ઝૂમ ઇવેન્ટ 3 થી 4 વાગે હોય જ છે.
નવા નવા વિચારો હોય છે, નવી નવી વાતો હોય છે. સીબી સર અમને ગાઈડ કરે છે અને અમે એમને મૂર્ત રૂપ આપવામાં લાગી જઈએ છીએ. આવતા ગુરુવારે 9મી મે 9th of May નેક્સ્ટ ગુરુવાર અલ્પેશભાઈ પટેલ OBE આ સોનેરી સંગતમાં ખાસ જોડાશે મુખ્ય મહેમાન તરીકે. અને રિટાયરમેન્ટ બાદની બચતો, કરિયર ડેવલપમેન્ટ, સ્ટોક માર્કેટ, ઇન્વેસ્ટમેન્ટ, આ બધી જગતની બાબતો જે આપણે રોજે રોજ આપણે એનાથી આપણને નિસ્બત હોય છે એના અંગે આપણને માહિતી આપશે. એના પછીના ગુરુવારે 16મી મે 16th of May કાંતિભાઈ નાગડા જે સંગત સેન્ટરના CEO છે અને અમારા માર્ગદર્શક છે, એ ઇમિગ્રેશન વિશે ખાસ સલાહ આપશે. જે વિશાલભાઈ આપે કીધું હતું કે ઇમિગ્રેશનમાં અત્યારે આપણા યુવાનો બહુ જ હેરાનગતિ આ લોકોને થાય છે. કાંતિભાઈ નાગડાની આ ઇવેન્ટ જે છે, આ તમે પણ તમારા યુથને કહેજો કે અહીં આમાં જોડાય અને એનો લાભ લે. એના પછી 23rd of May નીતિનભાઈ મહેતા યંગ ઇન્ડિયન વેજીટેરિયન અને એમના યોગદાન વિશે વ્યાખ્યાન આપશે. અને પછી મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે 30th of May સીબી પટેલ સાહેબે સ્થાનાંતરણની આખી વાત રજૂ કરશે. તો કેટલું બધું છે આ ઝૂમ ઇવેન્ટમાં. તો આપ બધા આજે જોડાયા એના બદલ ખાસ આભાર અને ફરીથી જોડાશો એવી આશા છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય ગુજરાત, જય ભારત, જય જગત. થેન્ક યુ મહેશભાઈ, થેન્ક યુ. Thank you.